યસ પ્લીઝ. બધા જ વૈષ્ણવનું પહેલા તો હું સ્વાગત કરીશ આજના સુંદર સત્સંગ સત્રમાં, વચનામૃત સત્રમાં મંગલાચરણથી આપણે પ્રારંભ કરીશું. નમો ભગવતે તસ્મે કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ મદનમ કામ રૂપેણ સ્ત્રી ભાવાદ ભાવિતો હરિઃ મોહયન મૂલ રૂપેણ અવતીર્ણ સેવ્ય એવ સઃ યત કૃપાલવમાશ્રિત્ય તરંતિ ભવસાગરમ પદ્માવતી મનોમોદમ ઘનશ્યામ મહમ ભજે. લોસ એન્જલિસના વૈષ્ણવો, અમેરિકાના વૈષ્ણવો અને સમગ્ર વિશ્વના, ભારત વર્ષના વૈષ્ણવો, આ શ્રીજી મંદિર લોસ એન્જલિસના દ્વારા આ સુંદર આયોજન થયું છે. સ્મિતાબેને શ્રીજી મંદિરના તરફથી વિનંતી કરીને આ સુંદર આયોજનની જે અરેન્જમેન્ટ છે એ કરેલી છે અને વિષય ખૂબ જ સુંદર છે. સ્મિતાબેનની એવી વિનંતી હતી કે શ્રીજી મંદિર, શ્રીનાથજી મંદિરની ભાવનાના વિષય કંઈક વચનામૃત થાય અને કંઈક એના ખુલાસાઓ થાય તો આનંદ આવે. પણ થોડું મેં મારા મનથી અને મારી ઈચ્છાથી મેં થોડો એનો વિસ્તાર કર્યો છે કે શ્રીજી મંદિરની ભાવના તો છે જ. આપણે ઘણી વાર આપણે દર્શન કરેલા હશે શ્રીનાથજીના, શ્રીજી બાવાના અને શ્રીનાથજી મંદિરના. એની સાથે સાથે મંદિરની ભાવના શું છે? શ્રીજી મંદિર તો છે જ, પરંતુ મંદિરની ભાવના શું? આપણે ત્યાં મંદિરને આપણે કયું સ્વરૂપ માનીએ છીએ? અને જે એમાં બહુ ઝીણી ઝીણી નાની નાની વાતો છે જે આપણા ધ્યાનમાં નહીં આવતી હોય એવું હું માનું છું. એટલે મારો પ્રયત્ન એવો છે કે હું બધી જ વસ્તુઓના ખુલાસા કરી શકું જેટલો આપણી આગળ સમય છે એમાં. તો આપણે પ્રારંભ પહેલા કરીએ, શ્રીજીના સ્વરૂપથી જ આપણે પ્રારંભ કરીએ કે આપણે શ્રીજીનું સ્વરૂપ ઘણા બધા જ વૈષ્ણવોથી હું ખાસ એક વાત કહીશ કે થોડી મારી પ્રવચન શૈલી જે છે એ આપણે એવી રીતની છે કે હું આપને ખ્યાલ હોય તો પૂર્વાચાર્યો ગ્રંથોની ટીકા જ્યારે લખતા તો એમાં સંશય પણ લખે અને સમાધાન પણ લખે. તો મારો વિચાર એવી રીતનો છે કે સંશયની સાથે સાથે સમાધાન પણ આપવું જોઈએ, પરંતુ સંશયને આપણે ત્યાં શાસ્ત્ર અનુસાર એને જિજ્ઞાસા કહેવાય. અને બ્રહ્મસૂત્રમાં પણ પહેલો જ સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો હું એને જિજ્ઞાસા નામ આપીશ, એને સંશય નામ નહીં આપીશ. તો જે આપણો વિષય છે એ જિજ્ઞાસા પૂર્ણ વિષય છે, સંશયાત્મક નહીં પરંતુ જિજ્ઞાસા પૂર્ણ વિષય છે. તો એનો જે જિજ્ઞાસા છે અને એનો સમાધાન છે બંને હું આપવાનો પ્રયત્ન કરીશ, જેનાથી આપણા મનના જે વિચારો હોય છે, જે આપણને ઘણી વાર સમજાતું નથી આપણને, એ પણ એના પણ ખુલાસાઓ થઈ શકશે. એની પહેલા હું એક વાત ખાસ કહીશ કે શ્રીજી મંદિરની ભાવનાની પહેલા અથવા મંદિરની ભાવનાની પહેલા આપણે વ્રજની ભાવના એનું પણ થોડુંક ચિંતન આપણે કરવું જોઈએ. વૈષ્ણવો ખૂબ જ સુંદર આપણે ત્યાં પ્રકાર છે કે પ્રભુને જાણવું હોય અથવા પ્રભુને માણવું હોય તો 3 રીતે માણી શકાય. પહેલો પ્રકાર છે નામરૂપ. પ્રભુને સૌથી પ્રિય કઈ હોય તો આપની સ્તુતિ છે, આપનું નામ છે, અથવા તો આપણે ગુણગાન કહીએ અથવા સત્સંગ કહીએ. તો પ્રભુને માણવું હોય, પ્રભુને જાણવું હોય તો એક પ્રકાર છે, પહેલો પ્રકાર છે નામરૂપ. વૈષ્ણવ આપણે પુષ્ટિ માર્ગમાં આપણે નામ દીક્ષા પહેલા લેતા હોઈએ છીએ, જેને શરણ દીક્ષા પણ કહેવાય છે. તો
કોઈકનો મેસેજ છે કે વોઇસ નથી આવી રહ્યો. આઈ હોપ એવરીબડી ઇઝ એબલ ટુ હિયર. હોસ્ટ પ્લીઝ સંભળાય છે. જે સરસ સંભળાય છે. હા જે વોઇસ એકદમ ક્લિયર આવે છે. ઓકે ઓકે ક્લિયર. થેન્ક યુ. તો પેલા પ્રભુને જાણવું હોય કે પ્રભુને માણવું હોય તો પહેલો પ્રકાર છે નામ રૂપ. પ્રભુના નામથી, પ્રભુના ગુણગાનથી પ્રભુને જાણી શકાય. અને પહેલો પ્રકાર તો છે જ, પરંતુ એવું નથી કે આ પહેલા પ્રકારના પછી જ્યારે આપણે સ્વરૂપ જાણીએ, પહેલું નામ છે, બીજું રૂપ છે અથવા સ્વરૂપ છે, તો જ્યારે આપણે સ્વરૂપ જાણવાની શરૂઆત કરીએ, જ્યારે આપણે રૂપ જાણવાની શરૂઆત કરીએ, તો એનો અર્થ એવો નથી કે આપણે નામ છોડી દઈએ, કે આપણે ગુણગાન છોડી દઈએ. કેમ કે શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે. અને નારદ ભક્તિ સૂત્રમાં નારદજી પણ બહુ સુંદર સમજાવે છે ભક્તિના વિષય. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સર્વતોધિક સુદ્રઢ સ્નેહ એથી ભક્તિ રીતિ મુક્તિર્ન ચાન્યથા. મહાત્મ્ય જ્ઞાન સૌથી આવશ્યક છે. એટલે હું આ બધું એટલા માટે સમજાવું છું કેમ કે મંદિરની ભાવનાની પહેલા ભગવદ ગુણગાન, ભગવદ નામ, એનું પણ મહાત્મ્ય સમજમાં આવે આપણને, જેનાથી આપણને બહુ જ સહજતા રહેશે આપણા વિષયને સમજવા. તો નામ રૂપથી પેલા આપણે પ્રભુને જાણવા જોઈએ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સર્વતોધિક સુદ્રઢ સ્નેહ. જેને મહાત્મ્ય જ્ઞાન નથી, ઇટ ઇઝ સમથિંગ લાઈક ધેટ. આપ સર્વે જાણતા હશો કે આપણે કોઈ પણ વસ્તુ, આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈએ, કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરીએ, એને યુઝ કરતા પહેલા એનું મેન્યુઅલ આપણે વાંચીએ. જો મેન્યુઅલ વાંચવું એ અત્યાવશ્યક છે. હવે ઘણા મેન્યુઅલને જાણતા હોય, હવે જેમ કે કોઈ એવો વ્યક્તિ હોય કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ લે પણ પોતે વાંચતો ન હોય મેન્યુઅલ, પણ કંપની સારી છે કે નહીં એ જોઈને લઈ લેતો હોય. હવે જેમ કે આપણે મોબાઈલ ફોન આપણે લઈએ, આપણે મોબાઈલ ફોનના હરેક ફીચર્સ મેન્યુઅલમાં વાંચતા નહીં હોઈએ, પણ આપણે કંપની તો જોશું આપણે. એટલે ઈ ગેજેટના સંબંધનું જે જ્ઞાન છે, એને હવે મોબાઈલ ફોન છે એ કેવી રીતે યુઝ કરવો, શું કરવું, આ બધા વિષયક જે થોડી બહુ પણ માહિતી છે એને આપણે મહાત્મ્ય જ્ઞાન માની શકાય. તો પહેલા ભગવત ધામને જાણવાના પહેલા જો ત્રણ સ્વરૂપ, જેમ કે મેં કીધા, પહેલું તો નામ રૂપ છે, બીજું સ્વરૂપ છે, પ્રભુનું રૂપ છે, સ્વરૂપ સેવા છે, અને ત્રીજું ધામ છે. પ્રભુનું ધામ રૂપ પણ પ્રભુનું જ સ્વરૂપ છે. અને પ્રભુનું ધામ રૂપ અગર કોઈ હોય તો ઈ વ્રજ છે. જેમ કે ગોપી ગીતમાં ગોપીજનો કહી રહ્યા છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી. વ્રજનું મહાત્મ્ય, વ્રજની જે લીલા છે અથવા વ્રજનું જે સ્વરૂપ છે એ એટલા માટે દિવ્ય છે, એટલા માટે અતિશય અલૌકિક છે, કારણ કે પ્રભુનું પ્રાગટ્ય ત્યાં થયું છે. જયતિ તે ધિકમ જન્મના વ્રજ, કે પ્રભુ જે ભગવાન પરબ્રહ્મ જે છે એ અજન્મા છે, એમને કોણ પ્રગટ કરી શકે, એમને કોણ જન્મ આપી શકે, પરંતુ આ વ્રજનું ઈ સૌભાગ્ય છે કે જ્યાં પ્રભુ પ્રગટ્યા છે. ધન્ય ગોકુલ જહાં ગોવિંદ આય. આ ગોકુલની ધન્યતા જોવો, આ વ્રજની ધન્યતા જોવો કે જ્યાં ગોવિંદ સાક્ષાત પ્રગટ થાય છે અને લીલા કરે છે. તો કે આવું સૌભાગ્ય તો વ્યાપી વૈકુંઠનું પણ નથી, ગૌલોકનું પણ નથી, કે જ્યાં પ્રભુ પ્રગટ થતા હોય, પ્રભુની આ અલૌકિક લીલા થતી હોય. જો આવો મહામહોત્સવ ક્યાં થાય? જો પ્રભુનું પ્રગટ થવું, મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ, પ્રભુનું પ્રગટ થવું એ મહામહોત્સવ છે. અને એ પણ કોની માટે? આપણા વ્રજભક્તોની માટે, આપણા જીવોની માટે. તો અહીંયા પ્રભુના સ્વરૂપને જાણવાની પહેલા આપણે મહાત્મ્ય જ્ઞાન લેવું અત્યાવશ્યક છે.
જેમ કે મેં સમજાવ્યું, પ્રભુને જાણવાનો પહેલો પ્રકાર નામરૂપ છે, બીજો પ્રકાર સ્વરૂપ છે. જે સ્વરૂપના આપણે દર્શન કરીએ છીએ, જે સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ, એ સ્વરૂપ છે. અને ત્રીજું ધામ રૂપ છે. પ્રભુનું ધામ છે જે વ્રજધામ છે. પ્રભુનું ધામ એટલે વ્રજ એટલે આપણે સાક્ષાત ગૌલોક રૂપ જ આપણે માનીએ છીએ. હા, આપણે કેમ માનીએ છીએ એનું સૌથી મોટું કારણ એ જ છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ. એક બહુ મોટું કારણ છે. આ મહામહોત્સવનો લાભ, જો પ્રભુના પ્રાગટ્યના મહામહોત્સવનો લાભ આપણે ત્યાં બહુ સુંદર જન્માષ્ટમીની ભાવના શ્રી ગોપીનાથજીએ લખેલી છે. હમણાં એના વિસ્તારમાં તો જઈએ એવો સમય હમણાં નથી આપણી પાસે, પરંતુ એના ઉપર ટીકા યોગી ગોપેશ્વરજીએ લખેલી છે. એમાં એક બહુ સુંદર વાત આપ લખી રહ્યા છે. જન્માષ્ટમી મહામહોત્સવ છે, પ્રભુના પ્રાદુર્ભાવનો મહોત્સવ છે. આ મહામહોત્સવ છે. તો કહે કે જ્યારે આ મહામહોત્સવમાં નંદ મહોત્સવ થાય તો કહે કે એ નંદ મહોત્સવ જે છે, એ આ મહામહોત્સવ જે છે, એ ક્યારે પણ વૈષ્ણવોએ ચૂકવો ના જોઈએ. આપણે એમ કહીએ ને કે અમે આ ઉત્સવ ભૂલી ગયા. ઘણીવાર એવું વૈષ્ણવોથી સાંભળતા હોઈએ છીએ કે જો યાદ ન રહ્યું અને ઉત્સવ ચૂકાઈ ગયો, ભૂલી ગયા. ઘણીવાર એવું થતું હોય છે આપણા ઘરમાં વૈષ્ણવોથી. તો જ્યારે આપણે આ વસ્તુ સાંભળીએ ત્યારે કેટલી સુંદર વાત યોગી ગોપેશ્વરજી આપ આજ્ઞા કરે છે કે ક્યારે પણ આ ઉત્સવ ચૂકવો નહીં, કે આ મહામહોત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ ચૂકવો નહીં. એમ કહે છે કે આનો પ્રકાર પણ ક્યારે ઓછો ન કરવો. એટલે આપણે ત્યાં નંદ મહોત્સવ, પલના ઇત્યાદિનો જે ક્રમ છે, જો પલનાની ભાવના નંદ મહોત્સવથી જ જોડાયેલી છે, બહુ સુંદર પ્રકારથી આપણે બધા જાણતા હશું. એટલે જ્યારે નંદ મહોત્સવ થાય, વૈષ્ણવ આપને ખ્યાલમાં હોય, ઘણા વૈષ્ણવો કહેતા હોય છે એમ કે જો નંદ મહોત્સવમાં મહાપ્રસાદ ઉડાડવામાં આવે, મહાપ્રસાદ લૂંટાવવામાં આવે અને બધા એને લૂંટતા હોય, ઉછળી ઉછળીને એને પકડતા હોય, તો ઘણીવાર એવું થાય કે મહાપ્રસાદ જે હોય પગમાં આવે. તો ઘણા વૈષ્ણવોને આ સંશય હોય છે, આ થોડુંક એમને આંતર મનમાં થોડું દુઃખ એમને થતું હોય છે કે મહાપ્રસાદ પગમાં આવે ને યોગ્ય ના કહેવાય, મહાપ્રસાદને ઉડાડવો ન જોઈએ, એ યોગ્ય ના કહેવાય. પણ આનો કેટલો સુંદર પ્રકાર યોગી ગોપેશ્વરજીના વચનોથી મને સમજાયો છે, જે હું આપને સમજાવી રહ્યો છું. યોગી ગોપેશ્વરજી એમ કહે છે કે આ ઉત્સવનો કોઈ પ્રકાર ચૂકવો ના જોઈએ. એનું કારણ શું? એનું કારણ એ જ છે કે જો આનંદ લૂંટાવવા, મહાપ્રસાદ લૂંટાવાનો જે પ્રકાર છે નંદ મહોત્સવનો, એ એટલો બધો સુંદર છે કે આ આનંદ, મહાપ્રસાદ રૂપી આનંદ લૂંટાવવામાં આવે છે, આનંદ ઉડાડવામાં આવે છે. અને જો આનંદ છે ને કોઈને અપાય નહીં, આનંદ તો લૂંટાય. આનંદ લૂંટવામાં જે મજા છે એ આનંદ આપવામાં મજા છે. પ્રભુ વ્રજમાં આનંદ લૂંટાવાની માટે પધાર્યા છે, આનંદ આપવાની માટે નથી પધાર્યા. આપણને શંકા થાય ને કે રાસ લીલા છે વગેરે બધી લીલાઓ છે, એમાં તો પ્રભુ જે છે એમાં આનંદ આપી રહ્યા છે, આનંદ આપીને આનંદ લૂંટાઈ રહ્યો છે. બહુ મહત્વની વાત છે. આ આપણને ખાસ જાણવાની આવશ્યકતા છે કે આનંદ લૂંટાવાનો પ્રકાર છે. એટલે નંદ મહોત્સવમાં હું મારા વૈષ્ણવને ખાસ કહું કે આપણે નંદ મહોત્સવમાં જયારે મહાપ્રસાદ ઉડતો હોય ત્યારે આપણે ઉછળી ઉછળીને કેચ કરવાનો જ રે, કેમ કે આનંદ લૂંટાવાનો અવસર છે, આનંદ આપવાનો અવસર થોડી છે. મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ અને ધન્ય ગોકુલ જહાં ગોવિંદ આય, એવો રૂડો અવસર હોય, એવો અલૌકિક અવસર હોય, ત્યાં આનંદ તો લૂંટાવાય, આનંદ અપાય થોડી. એટલે આપણા પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે કે જ્યારે મહાત્મ્ય સમજીને આપણે સ્વરૂપ સેવા કરશું, જો આ ત્રણેય વસ્તુની કનેક્ટિવિટી આપણને હવે સમજમાં આવશે. નામ, પ્રભુના સ્વરૂપને જાણવાના ત્રણ પ્રકાર. પહેલો પ્રકાર નામ, બીજો પ્રકાર રૂપ અને ત્રીજો પ્રકાર ધામ. અને આ ત્રણેયની કનેક્ટિવિટી જોવો. નામનું મહાત્મ્ય છે
એટલા માટે સ્વરૂપનું છે ને ધામનું છે, ને ધામનું મહાત્મ્ય છે એટલા માટે સ્વરૂપનું છે, ને એટલે નામ એટલે કે ગુણગાન એટલે કે સત્સંગ આપણે જાણવું જોઈએ, મહાત્મ્ય જ્ઞાન લેવું જોઈએ. આ અલૌકિક લીલા છે. તો આનાથી આપણને સમજમાં આવશે કે ધામની કેટલી વિશેષતા છે, ધામની કેટલી વિશિષ્ટતા છે આપણે ત્યાં. તો જ્યારે પ્રભુનું આવું અલૌકિક સ્વરૂપ હોય, અલૌકિક લીલા હોય, અને એમાં બી ધામનું મહાત્મ્ય હોય, ધામના ઉપર એક વિશેષ વાત સમજાવીશ. એક બહુ સુંદર વિચારકથી આ મેં પ્રસંગ સાંભળેલો. યદ્યપિ ભાગવતજીમાં થોડુંક વર્ણન છે એનું, થોડુંક આંશિક વર્ણન છે એનું. એમ કહે છે કે દ્વારકા લીલામાં એકવાર એવો અવસર આવ્યો કે જ્યારે સૂર્યગ્રહણનો સમય હતો અને જ્યારે પ્રભુ દ્વારકાથી બધાને સાથે પધરાવીને આપણે યદુવંશીઓને સાથે લઈને અને કુરુક્ષેત્ર જાય છે, અને ત્યાં સૂર્યગ્રહણનો અવસર છે, અને ત્યાં બધા નંદરાયજી આદિ બધા વ્રજભક્તો ગોપીજનો પણ આવે છે. અને જ્યાં ગોપીજનો પ્રભુને જુએ છે ને પ્રભુ જ્યારે ગોપીજનોને જુએ છે ત્યારે મનમાં એવો તાપાત્મક આનંદ ઉપજે છે. મને એવું લાગે છે તાપાત્મક આનંદ હું બોલું છું પણ એ પણ શબ્દ બહુ નાનું છે. એવો આનંદ, એવો તાપ, એવો એક ભાવ આવે છે કે જે અવર્ણનીય છે. ન પ્રભુ કંઈ બોલી શકે છે અને ન ગોપીજનો કંઈ બોલી શકે છે. બંનેમાંથી કોઈ કંઈ બોલી નથી શકતા. પ્રભુને એમ થાય કે લાવો ગોપીજનોની સાથે કંઈક વાત તો કરીએ. ગોપીજનોને એમ થાય કે લાવ આજે પ્રભુ મળ્યા, પ્રભુને કંઈક પૂછીએ, કંઈક ફરિયાદ કરીએ કે આપ ક્યાં હતા, આપ આ વ્રજને છોડીને પધાર્યા તો પાછું કેમ જોયું પણ નહીં એક પણ વાર આપે. કંઈક ફરિયાદ કરીએ, કંઈક પૂછીએ, કંઈક જાણીએ, કેમ છો કેમ નહીં, કંઈક તો વાત કરવી જોઈએ કે ન કરવી જોઈએ. બસ ગોપીજનો તો દર્શન કરતા રહી ગયા, પ્રભુ પણ ગોપીજનોને જોતા રહી ગયા. ત્યાં કહે કે કોઈકે આવીને કીધું કે જો પ્રભુ સાક્ષાત તમારી સામે છે, હવે કંઈક વાત તો કરો, કંઈક પૂછો, કંઈક ફરિયાદ કરો. વ્રજમાં તો આટલું ભ્રમર ગીત ગાઓ છો, વ્રજમાં તો આટલી ફરિયાદો કરતા હોવ છો, હવે અહીંયા જયારે પ્રભુ સામે છે ત્યારે કેમ બોલતા નથી? ગોપીજનોએ બહુ સુંદર જવાબ આપ્યો છે. ત્યાં ગોપીજનો કહે છે, જો આ ધામની વિશેષતા આપણને સમજમાં આવે એટલા માટે આ પ્રસંગ સમજાવું છું. ગોપીજનો ત્યાં પ્રત્યુત્તર આપે છે, અહીંયા શું વાત કરીએ, આ તો કુરુક્ષેત્ર છે, કુરુક્ષેત્રમાં શું વાત કરીએ? અરે કાલિંદીના તટ ઉપર આવે, આ કાળો કનૈયો કાલિંદીના તટ ઉપર આવે ને ત્યાં વાત થાય. અહીંયા શું વાત થાય? જો આ ધામનું મહાત્મ્ય છે, આ ધામની વિશેષતા છે. ગોપીજનો પણ આજે આપણને સંશય ઉપસ્થિત થાય છે ઘણીવાર કે પ્રભુ એક પણ વાર પધાર્યા નહીં, ચલો ઠીક છે, પરંતુ ગોપીજનો વ્રજને છોડીને એક વાર પણ પ્રભુને મળવા કેમ નથી ગયા? આપણને ઘણીવાર આ સંશય ઉપસ્થિત થાય, આ પ્રશ્ન આવે. ચલો પ્રભુને કંઈક હશે કે પ્રભુ પધારી ન શક્યા, પરંતુ ગોપીજનો કેમ નહીં? શું કારણ એનું? જો સ્થાનનું મહત્વ કેટલું છે, આ વ્રજનું મહત્વ કેટલું છે, આ ધામનું મહત્વ કેટલું છે કે આ વ્રજલીલા અંતર્ગત છે. જો ગોપીજનોને ક્યારે પણ એવું ન થાય કે અમે વ્રજ છોડીને જઈએ. પ્રભુને પધારવું હોય તો વ્રજમાં પધારે, પરંતુ વ્રજ છોડીને ગોપીજનો ક્યાંય નથી ગયા. એનું કારણ શું? એનું કારણ એ જ કેમ કે ત્યાં
ગોપીજનો જ્યારે દ્વારકામાં જશે અથવા મથુરામાં જશે તો ત્યાં તો પ્રભુ મથુરાધીશ છે, ત્યાં તો પ્રભુ દ્વારકાધીશ છે, પરંતુ એમને તો ગોકુલાધીશ જોઈએ છે. કુરુક્ષેત્રમાં જો એ ચર્ચા થઈ પણ હોત તો પણ એનો શું લાભ, એનો શું ફાયદો? જે ચર્ચા જે આનંદ કાલિંદીના તટ ઉપર થાય, યમુનાજીના તટ ઉપર થાય, એ કુરુક્ષેત્રમાં થોડી થાય. આ કેટલી મહત્વની વાત છે, આ કેટલી વિચારવાની વાત છે કે ધામની લીલા કેટલી મહત્વની છે. એટલે આપણે ત્યાં જો સૌથી સુંદર પ્રકાર આપણે ત્યાં મંદિરનો કંઈ હોય તો આપણા મોટાઓ અને ખાસ કરીને શ્રી હરિરાય ચરણે કેટલી સુંદર આજ્ઞા કરી છે, કેટલી સુંદર વાત સમજાવી છે કે આપણે આપણા મંદિરને, જો આપણા ઘરમાં મંદિર હોય કે આપણે શ્રીજી દ્વારે જઈએ, આપણે એ મંદિરને વ્રજ સ્વરૂપ માનવાનું છે. કેમ કે ધામની લીલા, એ ગોકુલાધીશની લીલા, એ વ્રજાધીશની લીલા એ કેવલ ને કેવલ વ્રજમાં થઈ શકે. રાસ વ્રજમાં થઈ શકે, દ્વારકામાં થઈ શકે? દ્વારકા લીલા અંતર્ગત થાય? જો દ્વારકામાં થઈ શકે, પ્રભુ તો ચાહે ત્યાં રાસ થાય. હું તો આપ સર્વે શ્રીજી મંદિર લોસ એન્જલિસના વૈષ્ણવોને આ શુભકામના, શુભાશીષ આપીશ કે લોસ એન્જલિસમાં પણ પ્રભુ રાસ કરવા જલ્દીથી જલ્દી પધારશે. સ્મિતાબેનથી હમણાં જ મને જાણ થઈ કે 2017ની સાલથી ચિત્ર સ્વરૂપે શ્રીજી બાવા લોસ એન્જલિસમાં બિરાજે છે અને હવે બધા જ લોસ એન્જલિસના વૈષ્ણવોનો આ મનોરથ છે કે જલ્દીથી જલ્દી મંદિર સિદ્ધ થાય, શ્રીજી બાવા વધારે અને બધાને આનંદનું દાન કરે. તો હું આ શુભકામના અને શુભાશીષ આપીશ કે પ્રભુના દ્વારા રાસ લોસ એન્જલિસમાં થાય. પ્રભુ તો ચાહે ત્યાં રાસ થાય, પ્રભુ તો ચાહે ત્યાં લીલા થાય, પરંતુ ક્યારે થાય? જ્યારે લોસ એન્જલિસ વ્રજરૂપી બની જાય, વ્રજ સ્વરૂપે પ્રગટ થઈ જાય. અને વ્રજ સ્વરૂપે પ્રગટ થવાની માટે સૌથી મોટી શરત કંઈ અગર હોય તો આપણે વ્રજભક્તના ભાવરૂપી વૈષ્ણવ બનવું પડશે. એ સૌથી મોટી પાયાની શરત છે, એમ કહીએ તો ચાલે. એટલે ધામનું એટલું બધું મહત્વ છે. આપણા પ્રભુ જ્યાં વિરાજતા હોય, આપણા વ્રજાધીશ જ્યાં બિરાજતા હોય, આપણા ગોકુલાધીશ જ્યાં બિરાજતા હોય, ઈ સ્થળ તો વ્રજ છે જ, ઈ સ્થળ તો ગોકુળ છે જ, પરંતુ આપણે સર્વેએ વ્રજભક્તોના ભાવની કેળવણી કરવી પડશે. વ્રજભક્તોના ભાવમાં આપણે ડૂબવું પડશે, મગ્ન થવું પડશે. બહુ મહત્વની વાત છે. ઘણી વાર એવું થાય છે કે આપણે પ્રભુને તો પધરાવી લઈએ છીએ આપણા ઘરમાં, આપણા મંદિરમાં, પરંતુ આપણે પોતે વ્રજાધીશ પધાર્યા પરંતુ આપણે વ્રજભક્ત નથી બની શક્યા. જો આપણે જયારે વ્રજભક્ત નહીં બની શકીએ ત્યારે આપણું ઘર વ્રજ નહીં બની શકે, આપણું મંદિર જે છે એ વ્રજ નહીં બની શકે. અને ત્યાં વ્રજાધીશ જે છે, જે ગોકુલાધીશ છે, એ ત્યાં આનંદ રૂપી લીલા નહીં કરી શકે. જે આનંદનું દાન પ્રભુએ વ્રજમાં કર્યું, જે આનંદનું દાન, જે આનંદ લૂંટાવ્યો વ્રજમાં, એ આનંદ લૂંટાવાની માટે પધાર્યા છે અહીંયા. એની માટે પાયાની શરત એ છે કે આપણે વ્રજભક્તના ભાવની કેળવણી કરીએ. ગોપિકા ગુરુવઃ પ્રોક્તા, શ્રી મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે કે ગોપીજનો જે છે એ પુષ્ટિ માર્ગના, એ ભક્તિ માર્ગના ગુરુ છે. આપણે ગોપીજનોના ભાવની કેળવણી કરીએ. આપણે સૌથી પહેલા પાયાની શરત એ છે કે પ્રભુને સેવ્ય બનાવવાની પહેલા આપણે પહેલા સેવક બનવાની આવશ્યકતા છે. હું કાયમ આ વાત મારા વૈષ્ણવોને મારા વચનામૃતોમાં કહેતો હોઉં છું કે આ ભક્તિ માર્ગની દિવ્ય લીલા જુઓ પ્રભુની. ઘણાને આ વાત બહુ વિચિત્ર પણ લાગતી હશે. આપણે જેટલા પ્રભુની પાછળ ભાગશું ને, પ્રભુ આપણાથી દૂર ભાગતા જશે. પેલા રસખાનજી હતા ને, રસખાનજી महबूब कहाँ है, महबूब कहाँ मिले,
એ ગોતતા 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 વ્રજમાં આવી ગયા. શ્રીજી બાવાના દર્શન બી થઈ ગયા. હવે શ્રીજી બાવાને પકડવા દોડે છે. દેખાઈ ગયા. શ્રીજી બાવાને પકડવા દોડે છે, પરંતુ પકડવા દોડે છે તો શ્રીજી બાવા એમનાથી દૂર ભાગે છે. રસખાનજી પાછળ પાછળ અને શ્રીજી બાવા આગળ આગળ દોડતા જાય દોડતા જાય દોડતા જાય તો થાકી ગયા રસખાનજી. એમ કહે કે આ કેમ, શ્રીજી બાવાને તકલીફ શું છે? કેમ મળતા નથી? કેમ હાથમાં આવતા નથી? તો ત્યાં પહેલી વાત, કેટલી સુંદર વાત, કેટલું સુંદર વર્ણન છે કે ભાઈ પહેલા શ્રીજી બાવાની તો ઈચ્છા એ છે કે પેલા ગુસાઈજી અંગીકાર કરે, પેલા વલ્લભ અંગીકાર કરે, પછી શ્રીજી બાવા એનો અંગીકાર કરે. ગુસાઈજી હાથ પકડીને શ્રીજી બાવાના હાથમાં સોંપે, એનો હાથ શ્રીજી બાવા ક્યારે છોડતા નથી. અને એના ઉપર કેટલું સુંદર કીર્તન પણ રસખાનજી લખે છે, બહુ જ રસાત્મક છે. એનો સાર આપ સર્વેને કહીશ. પેલી પંક્તિ આ રીતે છે: બ્રહ્મ ઢૂંઢ્યો પુરાણન ગાયન, વેદ રુચા સુની ચોગુને ચાયન. દેખ્યો સુન્યો કબહુ ન કહું, વહ કેસો સ્વરૂપ અરુ કેસો સુભાયન. કે આ બ્રહ્મને, આ પરબ્રહ્મને અમે વેદ પુરાણોમાં શોધી નાખ્યો, જગ્યા જગ્યાએ ઠેર ઠેર જઈ જઈને એને શોધ્યો, પણ ક્યાંય મળતો નથી, ક્યાંય દેખાતો નથી. દેખ્યો સુન્યો કબહુ ન કહું, વહ કેસો સ્વરૂપ અરુ કેસો સુભાયન. એનું સ્વરૂપ કેવું, એ કેવો દેખાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, એની કૃપા કેવી, કાંઈ નથી ખબર. રસખાનજી બહુ સુંદર, આ કીર્તન એટલું બધું અદ્ભુત છે કે પ્રભુને મેળવવા હોય તો ક્યાં મેળવી શકાય. છેલ્લે છાપમાં બહુ સુંદર વર્ણન છે: ટેરત ટેરત હાર पर्यो रस खान, बतायो न कौ लोग लुगायन. કે હું બોલાવતા બોલાવતા હારી ગયો, એને બોલાવવાની કેટલી કોશિશ કરી, કેટલા પ્રયત્નો કર્યા અને હારી ગયો, પણ ક્યાંય મળ્યો નહીં, કોઈએ બતાવ્યો પણ નહીં. પછી એનો બહુ સુંદર સમાધાન કે રસખાનજીને દર્શન ક્યાં થયા જુઓ. ટેરત ટેરત હાર पर्यो रस खान, बतायो न कहूं लोग लुगायन, और देख्यो दुर्यो वह कुंज कुटीर में, बैठ्यो पलोटत राधिका के पायन. કે એને બધી જગ્યાએ શોધ્યો, બધી જગ્યાએ બધાએથી જઈને પૂછ્યું, કોઈએ બતાવ્યું નહીં. અને બતાવ્યું તો કેવી રીતે, હા એ એવો હશે, આમ હશે, તેમ હશે. વેદ પુરાણમાં પણ કેવલ અને કેવલ એનો આંશિક વર્ણન છે, પણ મળ્યો ક્યાંય નહીં. તો મળે ક્યાં? તો કે દેખ્યો દુર્યો વહ કુંજ કુટીર મેં, કે એ તો નિકુંજમાં વિરાજમાન હતો ને કરતો તો શું? રાધિકા કે પાયન, બેઠ્યો પલોટત રાધિકા કે પાયન. એ કહે છે રાધિકાજી સ્વામિનીજીની સેવા, ચરણ સેવા કરી રહ્યો હતો. દેખાયો ક્યાં? કુંજ કુટીર મેં, और बैठ्यो पलोटत राधिका के पायन. करतो तो શું? તો કે સ્વામીજી ને રાધિકાજીની સેવા કરતો. સ્વામીજીનો એક સુંદર ભાવ આપણે અગર માની, સાક્ષાત ભક્તિનું સ્વરૂપ, સાક્ષાત પ્રેમનું સ્વરૂપ. જો કે સ્વામીજીના સ્વરૂપની વ્યાખ્યા તો દિવ્ય છે. કઈ નિરતિ સામ્યાતિશયન રાધસા સ્વધામની બ્રહ્મણી રંસતે નમઃ. શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. સ્વામીજી અને ઠાકોરજીને જોવા હોય તો કેવી રીતે જોવા, કેવી રીતે સમજવા, કે બંને એક સ્વરૂપ જાણવા. Let me tell you very frankly, don't think Swamiji is a female and Prabhu is a male. Don't think like that. પ્રભુને જ્યારે પોતાના સ્વરૂપનું જ આનંદ લેવું હોય ત્યારે સ્વામીજી સ્વરૂપે પ્રગટ થઈ જાય
અને જ્યારે સ્વામિનીજીને પોતાના સ્વરૂપનો આનંદ આપવો હોય ને ત્યારે પ્રભુ સ્વરૂપે આનંદ આપે. આપણા માટે આ બધા બહુ લૌકિક શબ્દો છે કે ભાઈ ઠાકોરજી ઇઝ અ મેલ એન્ડ સ્વામિનીજી ઇઝ અ ફિમેલ. એમાં મેલ અને ફિમેલ નો કોઈ કહેવાય ને ચક્કર છે જ નહીં એમાં, એમ કહો તો ચાલે. એમાં કેવલ ને કેવલ આનંદ છે. નિરતિ સામ્યાતિશય ને રાધસા, નિરતિશય સામ્ય છે. એટલી બધી સમાનતા છે કે જો આ ભક્તિ માર્ગની વિશેષતા જુઓ, ભક્તિ માર્ગમાં સ્વામીજી ઠાકોરની સમાનતા જુઓ. આપણે એમ કહીએ ને કે આપણા પુષ્ટિ માર્ગમાં આપણે સેવા કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજીની છે ને આજ્ઞા કે આપણે સેવા કરવી જોઈએ. ઘણા એમ પૂછે કે ઠાકોરજી શું કરે છે? ઠાકોરજી તો કઈ નથી કરતા. ઘણા જેને ભક્તિ માર્ગનો પરિચય ના હોય એ એમ કહેતા હોય ઠાકોરજી શું કરે છે? ઠાકોરજી તો કઈ નથી કરે. ઠાકોરજી બી સેવા કરે છે. જો ઠાકોરજી બી સ્વામીજીની સેવા કરે છે. આપણે ત્યાં સેવાનો ભાવ એટલો બધો દ્રઢ છે ને કે ઠાકોરજી બી એમને એમ બિરાજતા નથી. હો, ઠાકોરજી પોતે પણ સ્વામીજીની સેવા કરે. દેખ્યો દુર્યો વહ કુંજ કુટીર મેં બેઠ્યો પલોટત રાધિકા કે પાયા. એ તો સ્વામીજીની સેવા કરી રહ્યા હતા. અને આ સ્વામીજીની સેવા ક્યાં થાય? કુંજ કુટીર મેં. અને આ કુંજ કુટીર ક્યાં હોય? આ કુંજ કુટીર તો સાક્ષાત વ્રજમાં હોય, સાક્ષાત ધામ રૂપ વ્રજમાં હોય. એટલે પ્રભુને સ્વરૂપના જાણવા, પ્રભુને સ્વરૂપને જાણવા ત્રણ સ્વરૂપ, ત્રણ પ્રકાર આપણે માની શકાય. પહેલો પ્રકાર નામ રૂપ, બીજો પ્રકાર સ્વરૂપ અને ત્રીજો પ્રકાર એ ધામ રૂપ છે. તો આ વ્રજનું મહાત્મ્ય છે કે જો જ્યારે આપણે પોતાના ભીતર આપણે વ્રજભક્તોનો ભાવ સ્થાપિત કરી લેશું ત્યારે પ્રભુ વ્રજાધીશ જે છે આપણા હૃદય રૂપી વ્રજમાં આફેડા પધારી જશે. આપણું હૃદય વ્રજ બની જશે અને વ્રજરૂપી જે સ્થળ જે છે, જે ધામ જે છે એમાં ધામી સાક્ષાત પ્રભુ વિરાજશે. આપણને એમ થાય ને કે પ્રભુ વિરાજશે ક્યાં? જો પ્રભુને ગોતવાની ક્યાંય આવશ્યકતા નથી. જો ભક્તિની આ વિશેષતા છે. બાકી બધા સંસારના બધા જ પ્રકારો કહીએ અથવા બધા માર્ગો કહીએ કે બધા ધર્મો કહીએ, બધા પ્રભુને ગોતે, પરંતુ પુષ્ટિ જીવને પ્રભુ ગોતે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા. હવે પુષ્ટિ જીવને પ્રભુ ગોતે એનો પ્રમાણ આ જ છે કે પ્રભુ ગોતતા ગોતતા વ્રજમાં પધારી ગયા જ્યાં વ્રજભક્તો હતા. વ્રજભક્તો ક્યાંય ગયા છે? ક્યાંય નથી ગયા. વ્રજભક્તો વ્રજ છોડીને ક્યાંય ગયા? પ્રભુ વ્રજ છોડીને પધાર્યા લીલાર્થે, દ્વારકા લીલાર્થે, મથુરા લીલાર્થે પધાર્યા છે, પરંતુ ગોપીજનો ક્યાંય પધાર્યા? વ્રજભક્તો ક્યાંય ગયા? વ્રજભક્તો ક્યાંય નથી ગયા. આ ધામની વિશેષતા છે, આ વ્રજની વિશેષતા છે. જે લીલા કાલિંદીના તટની છે એ કુરુક્ષેત્રમાં નથી, એ દ્વારકામાં નથી, મથુરામાં. આ તો કાલિંદીના તટની લીલા છે. પુણ્યમ મધુવનમ સાનિધ્યો નિત્યદા હરે. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે, ધ્રુવ ચરિત્રમાં, કે જ્યાં મધુવન છે ત્યાં નિત્ય સાનિધ્ય છે હરિનું, પ્રભુનું નિત્ય સાનિધ્ય છે ત્યાં. એટલે વ્રજનું મહાત્મ્ય જે છે એ અત્યધિક છે. કેમ કે મહામહોત્સવ તો વ્રજમાં થાય. આનંદ લૂંટાવો હોય ને પ્રભુને તો વ્રજમાં લૂંટાવી શકે, કે ગૌલોકમાં પણ આનંદ ન લૂંટાવી શકે, વ્યાપી વૈકુંઠમાં પણ આનંદ લૂંટાવી ન શકે, પરંતુ આનંદ લૂંટાવો હોય તો વ્રજમાં લૂંટાવી શકે. તો આ વ્રજરૂપી, આ ધામરૂપી, જો આપણે નામ તો લઈએ છીએ, આપણે શરણ દીક્ષા જ્યારે લઈએ ત્યારે નામ સેવાનો અધિકાર મળે. જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા જ્યારે લઈએ ત્યારે આપણને સ્વરૂપ સેવાનો અધિકાર મળે. અને જ્યારે આપણે આપણા પોતાના ઘરમાં આપણે ભગવત સેવાનો પ્રારંભ કરીએ ત્યારે ધામ સેવાનો પણ અધિકાર મળે છે. એટલે ધામ સેવાનો અધિકાર, નામ સેવા, સ્વરૂપ સેવા અને પછી ધામ સેવા, ધામ સેવાનો પણ અધિકાર મળે છે. કે હવે આપણને અધિકાર મળ્યો કે આપણે આપણા ઘરને વ્રજરૂપી બનાવી શકીએ, અથવા તો શ્રીજીના મંદિરને આપણે વ્રજની ભાવનાથી આપણે જોઈ શકીએ. આપણી દ્રષ્ટિ એટલી બધી દિવ્ય થાય. જો ભક્તિ માર્ગ છે ને
શ્રી વલ્લભ છે ને એની વિશેષતા છે. આપણે એમ કહીએ ને કે ભાઈ અમને દિવ્ય દૃષ્ટિ આપો, એમ ન બોલાય. પુષ્ટિ માર્ગમાં ગુરુના સન્મુખ, જો સુરદાસજીનો ઉદાહરણ અગર લઈએ, સુરદાસજીનું એક્ઝામ્પલ અગર લઈએ તો આપણને સમજમાં આવશે. જો સુરદાસજી દૃષ્ટિહીન છે, દેખાતું નથી. ગૌ ઘાટ ઉપર સુરદાસજી વિરાજમાન છે, શ્રી મહાપ્રભુજી પધારે છે અને શ્રી મહાપ્રભુજીની કૃપા એવી થાય છે, દશમ સ્કંદની અનુક્રમણિકા ઉપર વચનામૃત કરે છે, સુરદાસજીને સમજાવે છે અને સુરદાસજીને તો અલૌકિક લીલાની સ્ફૂર્તિ થઈ જાય છે. સુરદાસજી હો પતિતન કો ટીકો, હો પતિતન કો નાયક પદોનું ગાન કરે છે. શ્રી મહાપ્રભુજી ત્યાં રોકે છે કે સુર વે કે ઘિઘિયાત હે કે તું ભગવદ લીલા ગા. હવે તું તો સુર છે, શૂરવીર છે, અને શૂર થઈને અને આ બધું શું ગાય છે? ભગવદ લીલા ગા ને. ત્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાથી વ્રજ ભયો મહેર કે પૂત જબ યહ બાત સુની આનંદે સબ ગોકુલ ગણિત ગુની. આ સુંદર પદની રચના, સુંદર પદનું ગાન સુરદાસજી કરે છે. પરંતુ આ બધી જ વાતોમાં જો વૈષ્ણવો બહુ વિચારવાની વાત છે. ક્યારે પણ સુરદાસજીએ એમ માંગ્યું કે કૃપાનાથ આપ સાક્ષાત પધાર્યા છો? શ્રી મહાપ્રભુજીને એવી વિનંતી કરી, કૃપાનાથ આપ સાક્ષાત પધાર્યા છો, હવે એટલી કૃપા કરી દો કે બાકી બધી આપની બધી જ આજ્ઞા શિરોધાર્ય છે, પરંતુ પેલા મારી આંખો તો સરખી કરી દો, મને દેખાય એવું તો કંઈક કરી આપો, મને દ્રષ્ટિ તો આપો. એવું ક્યારે નથી કીધું સુરદાસજીએ. કેમ કે જયારે વલ્લભ પધારે ને ત્યારે દ્રષ્ટિ નહીં માંગવી, પરંતુ દ્રષ્ટિકોણ માંગવો. એટલે આપણા ઘરને વ્રજરૂપી જોવું હોય કે મારું ઘર વ્રજ બની ગયું, હું શ્રીજી દ્વાર જાઉં કે હું ગુરુ ઘરની હવેલીએ જાઉં, તો એના દર્શન વ્રજ સ્વરૂપે થાય. એની માટે દ્રષ્ટિની આવશ્યકતા નથી, પરંતુ દ્રષ્ટિકોણની આવશ્યકતા છે. એટલે વલ્લભ જ્યારે પણ પધારે ને ત્યારે દ્રષ્ટિકોણ માંગવું. દ્રષ્ટિ આપવા વાળા તો ઘણા મળશે. સુરદાસજીને જો વૈષ્ણવ ભક્તોની આ જ વિશેષતા છે. સુરદાસજીને આ ખબર છે કે વલ્લભ પધાર્યા છે તો હવે તો દ્રષ્ટિકોણ માંગવું જોઈએ. એટલે વ્રજ ભયો મહેર કે પૂત જબ યહ બાત સુની. અને મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, તું તો શૂર છે. એટલે આપણે આપણા વલ્લભથી આપણે દ્રષ્ટિકોણ માંગવાનો છે, દ્રષ્ટિ નથી માંગવાની કે જો મને કંઈ દેખાવું જોઈએ, મારું કંઈક સારું થઈ જાય. અરે દ્રષ્ટિકોણ સારો હશે તો બધું સારું થવાનું જ છે. એટલે દ્રષ્ટિકોણ સુધારવાની આવશ્યકતા છે વૈષ્ણવો. આપણને આપણું ઘર, જો આપણા ઘરમાં આપણે સેવા કરી રહ્યા હશું તો આપણને એવું લાગશે ના મારા ઘરમાં તો શું છે, બહુ નાની જગ્યા છે, ઠાકોરજીનું નિજ મંદિર તો એનાથી બી નાનું છે, એટલે અહીંયા વ્રજની ભાવના ક્યાં થાય? પરંતુ ત્યાં પણ વ્રજની ભાવના થાય. એમ શ્રીજી દ્વારમાં પણ વ્રજની ભાવના થાય, શ્રીનાથજી મંદિરમાં પણ વ્રજની ભાવના થાય. પરંતુ આપણને જો આપણે જયારે પણ શ્રીજી દ્વાર ગયા હશું, આપણે જયારે પણ ગુરુ ઘરના મંદિરે ગયા હશું, તો આપણે વિચારતા હશું કે ખબર નહીં અહીંયા કેવી રીતે વ્રજની ભાવના થઈ શકતી હશે. પરંતુ એની માટે મહત્વની વાત એક જ છે કે ત્યાં દ્રષ્ટિ નહીં જોઈએ, ત્યાં દ્રષ્ટિકોણ જોઈશે. અને દ્રષ્ટિકોણ તો વલ્લભની કૃપાથી આવે, ગોપીજનોના ભાવની કેળવણી કરવાથી આવે. સૌથી મહત્વની વાત છે. જ્યારે આપણે આપણા ધામને, આપણા વ્રજધામને, અત્યારે હું આપણા વ્રજધામ એટલા માટે બોલું છું કેમ કે આપણું ઘર પહેલા વ્રજ બનવું જોઈએ. એની માટે આપણે પહેલા વ્રજભક્ત બનવું જોઈએ. અને એટલા માટે જ, અને એ જ કારણ છે કે ત્યાં વ્રજાધીશ આપણને આનંદ લૂંટાવા પધારશે. આનંદ લૂંટાવાની માટે બિરાજશે, આનંદ આપવાની માટે નહીં, લૂંટાવાની માટે. આપણે પણ જયારે શ્રીજી દ્વારે જઈએ, નાથદ્વારા જઈએ, તો શ્રીજી સન્મુખ જતા પહેલા જો ભક્તોનો કેવો સુંદર ભાવ છે. શ્રીજી સન્મુખ તો પછી જવાનું,
પેલા તો ધામ રૂપ જે છે એમાં જ વ્રજની ભાવના કરી લેવાની. આપણે ગુરુ ઘરની હવેલીએ જઈએ, વલ્લભના ઘરે જઈએ. હું કાયમ આ એક વાત સમજાવતો હોઉં છું ઘણા બધા વૈષ્ણવોને મારા વચનામૃતોમાં. જ્યારે પણ શ્રીજીની વાત થાય, જ્યારે પણ શ્રીનાથજીની વાત થાય, ત્યારે હું આ વાત ખાસ સમજાવું છું. મંદિર ભાવના કે ધામ નું સ્વરૂપ સમજાવવાની પેલા આ વાત ખાસ સમજાવવાનો પ્રયત્ન કરીશ આપ સર્વેને. શ્રીજી ક્યાં વિરાજે છે? આપણે શ્રીજી દ્વાર કેમ જઈએ છીએ? આપણે નાથ દ્વારા કેમ જઈએ છીએ? ઘણા વૈષ્ણવોથી આજકાલ સાંભળવામાં આવે છે કે શ્રીજી તો આપણા ઘરમાં જ વિરાજમાન છે, તો અમને નાથ દ્વારા જવાની કોઈ આવશ્યકતા નથી, અથવા અમને ગુરુ ઘરે જવાની કોઈ આવશ્યકતા નથી. ઘણા એવું કહેતા હોય છે. એમની ભાવના બહુ સુંદર છે અને હું તો એમની ભાવનાને પણ વંદન કરું છું. પરંતુ એક વસ્તુનો વિચાર ખાસ કરવા જેવો છે. જો સ્વરૂપમાં કોઈ ભેદ નથી, ચાહે એ શ્રીજી દ્વારમાં બિરાજતા શ્રીજી બાવા હોય, ચાહે ગુરુ ઘરે બિરાજતા શ્રીજી હોય, ચાહે આપણા પોતાના ઘરે બિરાજતા શ્રીજી હોય, સ્વરૂપ તો ઈ જ છે. કોઈ ભેદ નથી. સ્વરૂપમાં કોઈ ભેદ નથી. વૈષ્ણવ, આપણે નાથ દ્વારા જઈએ, આપણે શ્રીજી દ્વાર જઈએ ને એટલા માટે નહીં કે આપણને શ્રીજી બાવાથી કોઈ સંબંધ હશે. શ્રીજી બાવાથી તો સંબંધ છે જ, પરંતુ જયારે આપણને એમ થાય કે મારા ઘરે વિરાજમાન પણ તો શ્રીજી છે, એમની સાથે મારો સંબંધ નહીં, અરે બિલકુલ સંબંધ છે. પરંતુ નાથદ્વારામાં વિરાજમાન શ્રીજી બાવા ને ગુરુ ઘરે વિરાજમાન શ્રીજી, એમનાથી વિશેષ સંબંધ છે. અને વિશેષ સંબંધ શું? આ વિશેષ સંબંધ છે દ્રષ્ટિકોણ આપવા વાળા વલ્લભનો સંબંધ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો વિષ્ણુ. આપણે નાથ દ્વારા એટલા માટે જઈએ છીએ, આપણે શ્રીજી દ્વાર એટલા માટે જઈએ છીએ કે આપણા શ્રી મહાપ્રભુજીના સેવ્ય છે. શ્રીજી બાવાની માટે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે, અસ્મત કુલપતિ અસ્મત હિતમેવ કરિષ્યતિ. શ્રી ગુસાઈજી આત્મસૂતેભ્ય પત્રમમાં આજ્ઞા કરે છે. 7 બાળકોને જુદા જુદા સ્વરૂપ સેવાર્થે પધરાવી દીધા, પરંતુ શ્રીજી બાવાની માટે 7 બાળકોને આજ્ઞા કરી કે આ તો સાતેવના, આ તો સકલ વલ્લભ કુલના ઠાકુર છે, આ તો વલ્લભ કુલના કુલદેવ છે. અસ્મત કુલપતિ કુલપતિ શ્રી ગોવર્ધનધર છે, એમ આજ્ઞા કરે છે. અને જ્યારે 7 બાળકોના સપ્તાચાર્યોના કુલપતિ શ્રીજી બાવા હોય, શ્રીનાથજી હોય, તો એમનાથી તો વિશેષ સંબંધ બન્યો કે ન બન્યો? ગુરુઘરના ઠાકોરજી, એમનાથી વિશેષ સંબંધ બન્યો કે ન બન્યો? કેમ કે ગુરુ આપણા પરમારાધ્ય આચાર ચૈત્ય વપુષામ સ્વગતિમ વ્યનક્તિ, એકાદશ સ્કંદમાં આજ્ઞા છે. આચાર્યને મારું સ્વરૂપ માનવું, ગુરુને વલ્લભને મારું સ્વરૂપ માનવું, એની સ્પષ્ટતા એકાદશ સ્કંદમાં, શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદમાં સાક્ષાત ઠાકોરજી આપેલી છે. અને એમાં પણ ગુરુદેવના ઠાકોરજી હોય, ગુરુના સેવ્ય હોય, અને એમાં પણ વિશેષ કરીને ગુરુ સકલ વલ્લભ કુલ એમના આરાધ્ય હોય, એમના કુલપતિ હોય, તો એમનું એક વિશેષ મહાત્મ્ય થઈ જ જાય છે. હું કાયમ એક વાત કહું, જો આપણે ક્યારે પણ કોઈ બીજા વૈષ્ણવને ત્યાં કે ગુરુ ઘરે કે શ્રીજી દ્વાર આપણે જઈએ તો આપણે દર્શન સેના કરવા જોઈએ? આપણે દર્શન, આપણને એમ થાય કે હું ઠાકોરજીના દર્શનની માટે ત્યાં ગયો, પરંતુ આપણે ત્યાં તો ઠાકોરજી વિરાજમાન છે. ઠાકોરજીના દર્શન તો આપણને આપણા ઘરે જ થઈ શકે છે, તો પછી ત્યાં જઈને દર્શન સેના કરવાના છે? ત્યાં જઈને આપણે ઈ જે આનંદ લૂંટાવે છે ને પ્રભુ પોતાના ભક્તો ઉપર, એના દર્શન કરવાના છે. કે આ કેવા આનંદ સ્વરૂપ છે. સર્વોત્તમજીમાં નામ છે ને, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત. શ્રી મહાપ્રભુજી સેવા કરે છે જન શિક્ષાર્થે.
કેવલ ઉપદેશ નથી કરતા કે સેવા કરો, પરંતુ સેવા કરે છે પોતે. સેવા કરીને બતાવે છે કે આવી રીતે સેવા કરાય. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આ સુંદર પ્રકાર ઈ આનંદને જાણવાની માટે, ઈ આનંદને માણવાની માટે આપણે શ્રીજી દ્વારે જઈએ છીએ. બાકી શ્રીજી તો આપણા ઘરે કૃપા કરવા વિરાજમાન છે, એમાં કોઈ ભેદ નથી. પરંતુ આપણે શ્રીજી દ્વારે જઈએ, આપણે ગુરુ ઘરે જઈએ, એ સૌભાગ્ય છે આપણું કે જોવો શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ જેમને કુલપતિ માન્યા છે, એ કેવી રીતે આનંદ લૂંટાવે છે, એ કેવી કૃપા કરે છે, અને કેવું આપનું સ્વરૂપ છે. જો ત્યાં દર્શન કરવા જાઓ, નાથદ્વારા દર્શન કરવા જાઓ, તો પણ એ જ ભાવથી દર્શન થાય, એ જ સ્વરૂપથી દર્શન થાય, ને પોતાના ઘરે પણ વિરાજમાન હોય તો પણ એ જ સ્વરૂપથી દર્શન થાય, ગુરુ ઘરે વિરાજમાન હોય તો પણ એ જ સ્વરૂપથી દર્શન થાય. પરંતુ કેવલ એક વસ્તુ વિચારવાની છે કે અહીંયા દ્રષ્ટિકોણ વલ્લભનો છે કે નહીં, તો એ દર્શન અભેદ રૂપે થાય. અભેદ રૂપે એટલે શ્રીજી દ્વાર જાઓ તો પણ એ થાય, ગુરુ ઘરે જાઓ તો પણ એ થાય, પોતાના ઘરે વિરાજમાન પ્રભુમાં પણ એ જ દર્શન થાય. આ દ્રષ્ટિકોણ વલ્લભ આપી શકે. એટલે આપણે સૌથી દ્રઢ સંબંધ માનતા હોઈએ તો વલ્લભનો માનીએ છીએ. અને વલ્લભનો જ્યાં સંબંધ છે ત્યાં જ વ્રજધામ છે, ત્યાં જ વ્રજાધીશ છે, અને ત્યાં જ વ્રજ ભક્તો છે. વલ્લભનો સંબંધ બહુ મહત્વની વાત છે. હું આપણા વૈષ્ણવને ખાસ સમજાવતો હોઉં છું કે વલ્લભનો સંબંધ જોઈ લેવો. હું એક ઉદાહરણ પણ આપતો હોઉં છું. આપણને ઘણી વાર એમ થાય કે જો શ્રીજી બાવાનું સ્વરૂપ છે, ઘણા વૈષ્ણવોથી એવું મેં સાંભળેલું છે કે અન્ય સંપ્રદાયોમાં હવે શ્રીજી સ્વરૂપની પ્રતિષ્ઠા થવા લાગી છે, અને વૈષ્ણવોને ક્યારે ક્યારે આ વિસ્મય થાય, ક્યારે કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ ત્યાં પણ તો શ્રીજી બાવા વિરાજમાન છે, તો ત્યાં પણ કેમ ન જવાય, ત્યાં પણ કેમ સેવા ન કરાય. વૈષ્ણવ તો છે જ ને આપણે, તો આપણે શ્રીજી બાવા ત્યાં વિરાજમાન હોય તો ત્યાં સેવા કેમ ન કરાય, ત્યાંનો પ્રસાદ લેવાય કે ન લેવાય, ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. તો ત્યાં વલ્લભનું સંબંધ જાણી લેવું, ત્યાં વલ્લભનું સંબંધ છે કે નહીં જોઈ લેવું. કેમ કે શ્રીજી એ વલ્લભના સંબંધથી આપણા માથે વિરાજે છે. અસ્મત કુલપતિ અસ્મત હિતમેવ કરિષ્યતિ. તો શ્રીજી તો બધાયના છે, એમને કોઈ સંપ્રદાયથી લેવા દેવા નથી, પરંતુ આપણને લેવા દેવા એનાથી છે કે જે વલ્લભના શ્રીજી છે, જે મહાપ્રભુજીના શ્રીજી છે ને, એમનાથી લેવા દેવા છે આપણને. કેમ કે આપણો હાથ પકડવા વાળા કોણ? આપણો હાથ પકડવા વાળા વલ્લભ. એટલે સૌથી મહત્વની વાત આપણી માટે કઈ હોય તો વલ્લભ છે, શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજીનો સંબંધ જોઈ લેવો. મહાપ્રભુજીનો સંબંધ હોય એ શ્રીજી બાવા જ આનંદ લૂંટાવી શકે પુષ્ટિ ભક્તો ઉપર, પુષ્ટિ જીવો ઉપર. અન્ય જગ્યાએ આનંદનું દાન કરતા હશે, કૃપાનું દાન કરતા હશે, પરંતુ જ્યાં વલ્લભનો સંબંધ હોય ત્યાં તો આનંદ લૂંટાવે, અને એ જ પુષ્ટિ ભક્તિ છે, એ જ પુષ્ટિ ભાવ છે વૈષ્ણવ. તો ધામ રૂપ ક્યારે બને છે આપણું મંદિર? જ્યારે વલ્લભનો સંબંધ હોય, વ્રજભક્તોનો ભાવ હોય, પ્રજાધિપતિ જ્યાં વિરાજમાન હોય, ત્યારે જ ધામ વ્રજરૂપ બને છે, ત્યારે જ મંદિર વ્રજરૂપ બને છે, વ્રજનું સાક્ષાત સ્વરૂપ બને છે. અને દેખ્યો દુર્યો વહ કુંજ કુટીર મેં બેઠ્યો પલોટત રાધિકા કે પાયન. અને ત્યાં અહર્નિશ પ્રભુના દર્શન કરવા જાઓ ને, વૈષ્ણવો ધ્યાન રાખજો, પ્રભુના દર્શન કરવા જાઓ, શ્રીજી બાન દર્શન કરવા જાઓ, એ જ ભાવના કરવી. હરિરાય ચરણ તો આ પણ આજ્ઞા કરે છે કે પ્રભુનું સ્મરણ પણ સ્વામીજીના વગર સ્મરણ પણ નહીં કરવું. કેમ કે સ્વામીજી વગર આપણો વ્રજાધીશ જે છે, આપણો વ્રજાધિપતિ છે, એ છૂટો છવાયો રહેશે, પરંતુ સ્વામીજીનો સંબંધ હશે ને તો બંધાયેલો રહેશે. વૈષ્ણવ ઉપર કૃપા કરવાની માટે સદૈવ તત્પર રહેશે. વલ્લભનો સંબંધ હશે તો બી સદૈવ તત્પર રહેશે. એટલે સ્વામીજીના વગર ક્યારે પ્રભુનું સ્મરણ બી ન કરવું. એટલે આપણે ત્યાં અષ્ટાક્ષરમાં પહેલા શ્રી લાગે, પછી કૃષ્ણનું નામ. એનું કારણ શું? એનું કારણ આ જ છે. પેલા સ્વામીજીનો સંબંધ શ્રી સ્વરૂપે
સ્વામીજીનો સંબંધ હોય ત્યારે પ્રભુની કૃપા, પ્રભુ આનંદ લૂંટાવે. એટલે જ્યારે દર્શન પણ કરવા જાઓ ને ત્યારે એમ દર્શન નહીં કરવા કે શ્રીજી બાવા જો વિરાજમાન છે. અરે શ્રીજી બાવાની સાથે સ્વામીજી ગુપ્ત રૂપે વિરાજમાન છે. દેખ્યો દુર્યો વહ કુંજ કુટીર મેં બેઠો પલોટત રાધિકા કે પાયન. શું કરી રહ્યા છે? ઠાડા છે? અરે નહીં, સ્વામીજી સાથે આનંદ કરી રહ્યા છે. સ્વામીજી ઠાકોરજીની સેવા કરે અને ઠાકોરજી સ્વામીજીની સેવા કરે. આ વિશેષતા છે. આપણને એમ થાય કે અમને તો એવા દર્શન નથી થતા. બિલકુલ થશે. જ્યારે વલ્લભ એ દ્રષ્ટિકોણનું દાન કરશે ને ત્યારે જરૂર થશે. એની માટે જ વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભની શરણ જવાની આવશ્યકતા છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સેવાક્રમનો પ્રારંભ થાય ને તો મહાપ્રભુજીના પદ બોલાય, ગુસાઈજીના પદ બોલાય. એનું કારણ શું? વલ્લભનો સંબંધ પેલા થવો જોઈએ. સૌથી પહેલા ઠાકોરજીને પેલા જાગે ને તો મહાપ્રભુજી જાગે. હસ્તાક્ષરજી પાદુકાજી વિરાજમાન હોય વલ્લભ કુલને ત્યાં, એ પેલા જાગે, પછી હાથ ખાસા કરીને જારી ભરીને અને પછી ઠાકોરજીને જગાડવામાં આવે. એટલે વલ્લભનો સંબંધ તો પેલા જોઈએ, એ દ્રષ્ટિકોણ જોઈએ. ત્યારે આપણું જે મંદિર છે એ ધામ રૂપ બનશે, એ વ્રજરૂપ બનશે. આ સુંદર પ્રકાર આપણા પુષ્ટિ માર્ગનો છે. આ અદ્ભુત પ્રકાર આપણા પુષ્ટિ માર્ગનો છે વૈષ્ણવ. ધામ રૂપ ક્યારે બને છે? એટલે આપણે મંદિરમાં વ્રજની ભાવના કરવાની છે. કેમ? કેમ કે આપણે વ્રજાધીશનો આનંદ લેવાનો છે. વ્રજાધીશ આપણે આપણા માથે આનંદ લૂંટાવા પધાર્યા છે. એટલે આપણે વ્રજની ભાવના કરવાની છે. એની માટે પહેલા આપણે વ્રજભક્તોનો ભાવ એની કેળવણી કરવી પડશે. તો આ સુંદર પ્રકાર આ કુંજ કુટીરમાં જ્યારે આ ધામ રૂપી આ વ્રજરૂપી કુંજ કુટીરમાં જ્યારે શ્રીજી વિરાજમાન હોય, આપણા પ્રભુ વિરાજમાન હોય, અને જ્યારે આપણે શ્રીજી દ્વાર જઈએ ત્યારે શું ભાવના કરવી, કેવી રીતના આપણે શ્રીજી દ્વાર જવાની પહેલા એક દ્રષ્ટિકોણ આપણા હૃદયમાં આવવો જોઈએ. એક વ્રજ આપણા હૃદયમાં પહેલા સ્થાપિત કરવું પડશે. એની માટે વ્રજભક્તોનો ભાવ હૃદયમાં સ્થાપિત કરવો પડશે. ત્યારે શ્રીજી દ્વારમાં આપણને વ્રજ દેખાશે. એની માટે શ્રી હરિરાય ચરણ બહુ સુંદર ભાવના લખેલી છે. બહુ પ્રાચીન પ્રકાર છે આ. શ્રી હરિરાય ચરણ આપ સર્વે જાણતા જશો. અત્યારે શ્રીજી બાવા જ્યાં વિરાજમાન છે, સિંહાડમાં, નાથદ્વારામાં, મેવાડ પ્રદેશમાં, ઈ જગ્યાને, ઈ સ્થાનને નિશ્ચિત કરવા વાળા શ્રી હરિરાય ચરણ છે. વૈષ્ણવો, શ્રીજી બાવાને કેવલ માનવું, ઘણા આજકાલ એવા લોકોને, વૈષ્ણવોને સાંભળું છું કે જે એમ કહેતા હોય કે અમે કેવલ ભગવાનને માનીએ છીએ, અમે કેવલ શ્રીજી બાવાને માનીએ છીએ, અમે ગુરુને નથી માનતા, અમે વલ્લભને નથી માનતા. ત્યારે ભગવાનથી સંબંધ સાક્ષાત હોય તો પછી વલ્લભને ને ગુરુને કેમ વચમાં લાવવાના? ઘણી વાર આ બધા પ્રશ્નો ને સંશયો ઉભા થતા હોય છે. તો હું તો એમનાથી એમની જે શંકા છે અથવા એમનો જે પ્રશ્ન છે એનો જવાબ આપવાની પહેલા હું એમનાથી એક સવાલ પૂછવા માંગીશ કે આ શ્રીજી બાવા છે એને આમને માનવા જોઈએ, ઈ કેવા વાળું કોણ? ઈ કેવા વાળા વલ્લભ? આમને આ શ્રીજી બાવાને કેવી રીતે માનવા, કેવી રીતે એમની સેવા કરવી, આ સમજાવવા વાળા કોણ? અરે ઈ તો છોડો, ઘણા જેને પુષ્ટિ માર્ગનો પરિચય ન હોય, ભક્તિ માર્ગનો પરિચય ન હોય, એ તો શ્રીનાથજીની અંબોડી, વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, એ વાંકી અંબોડીના દર્શન કરીને ઘણા તો એમ સમજે છે કે આ તો મહાદેવજીનું સ્વરૂપ હશે, આ તો શિવજીનું સ્વરૂપ હશે. પરંતુ એ સમજાવવા વાળા કોણ કે આ તો વ્રજાધિપતિ છે, આ તો વ્રજાધીશ છે, આ શ્રીજી બાવા તો વ્રજાધીશ છે. આ સમજાવવા વાળા કોણ? આ સમજાવવા વાળા મહાપ્રભુજી, શ્રી વલ્લભ. અને જો આપણે એમ કહેતા હોઈએ કે અમે વલ્લભને નથી માનતા, અમે શ્રીજી બાવાને માનીએ છીએ, એનો મતલબ એમ છે કે આપણે શ્રીજી બાવાને બી નથી માનતા. કેમ કે સમજાશે જ નહીં કે શ્રીજી બાવા કોણ. એટલે વલ્લભને તો પેલા માનવા પડશે,
વલ્લભને પહેલા વલ્લભના સિદ્ધાંતોને જાણવા પડશે અને વલ્લભની કાની આપવી પડશે, ત્યારે શ્રીજી બાવા આનંદ લૂંટાવશે, નકર નહીં લૂંટાવે. બહુ જ મહત્વની વાત છે વિષ્ણુ. તો કહે કે જ્યારે આપણે શ્રીજી દ્વાર જઈએ તો વલ્લભની કૃપાથી આપણે અલૌકિક દૃષ્ટિકોણ કેળવીએ. અને પહેલા કહે કે શ્રીજી જ્યાં બિરાજે છે એને વૃંદાવન કીધું. શિરડાઈજી એને વૃંદાવન કીધું. તો કે અચ્છા વૃંદાવન છે તો પછી યમુનાજી અને ગિરિરાજજી ક્યાં છે? તો કે યમુનાજી સ્વરૂપે બનાસ નદી વિરાજમાન છે અને ગિરિરાજજી સ્વરૂપે નાથદ્વારામાં એને કે બળો મગરા પર્વત, એનું પ્રાચીન નામ છે બળો મગરા. ગિરિરાજજી સ્વરૂપે ત્યાં વિરાજમાન છે અને શ્રીજી સાક્ષાત પધાર્યા એટલે ઈ સ્થળ જે છે ઈ વૃંદાવન બની ગયો, ઈ વ્રજ બની ગયો. અને જુઓ શિરડાઈજી આ સ્થાનને નિશ્ચિત કરવા વાળા આચાર્ય કે અહીંયા સિંહાળમાં શ્રીજી બાવા વિરાજમાન થશે. પરંતુ વલ્લભ અને શ્રીજીનો કેવો દ્રઢ સંબંધ છે. એસી પ્રીત કહું નહીં દેખી યશુમતી સુત વલ્લભ સુત જૈસી. વૈષ્ણવ આપે સર્વે ઇતિહાસ થોડો બહુ સાંભળ્યો છે કે જ્યારે યવનોનો આક્રમણ થયો, જ્યારે મુગલોનો સામ્રાજ્ય હતો ભારત વર્ષમાં, ત્યારે અનેક અનેક મંદિરોને મુગલોએ ધ્વસ્ત કર્યા, વિધ્વંસ કરી નાખ્યા, સમાપ્ત કરી નાખ્યા. અનેક અનેક દેવ મૂર્તિઓને શ્રમિત કર્યા, અનેક અનેક ઉપદ્રવો કર્યા. વિષ્ણુઓ આમાં હું ફક્ત એક જ વાત કહીશ. આપ સર્વેને ખબર હશે કે વ્રજ છોડીને અને શ્રીજી સિંહાળ પધાર્યા. જતીપુરા ઉપરનું મંદિર, શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરાવેલું મંદિર, ત્યાંથી સિંહાળ પધાર્યા છે. પરંતુ વૈષ્ણવો કેટલી સુંદર, મને આ વિચારીને ગજગજ ફૂલે મારી છાતીઓ. આ વિચારીને મને ગૌરવ થાય કે વલ્લભ કુલે અમારા પૂર્વાચાર્યોએ, અમારા પરદાદાઓએ, અમારા મોટાઓએ અને આપ સર્વેના આદ્યાચાર્યોએ, ગુરુઓએ કેટલો શ્રમ લઈને, જુઓ વૈષ્ણવો, અનેક અનેક મંદિરો, હું કાયમ આ વાત કહું છું, અનેક અનેક મંદિરો મુગલોના દ્વારા ધ્વસ્ત થયા આપણા ભારત વર્ષમાં. પરંતુ શ્રીજી મંદિર ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું, આ તો લૌકિક લીલાની વાત અત્યારે કરી રહ્યો છું, અલૌકિકની વાત કરી નથી રહ્યો. પરંતુ આનાથી વલ્લભનો સંબંધ શ્રીજીથી કેવો દ્રઢ છે એ સમજમાં આવશે. જ્યારે શ્રીજી મંદિર ઉપર મુગલોની કુદ્રષ્ટિ ગઈ અને જ્યારે શ્રીજી મંદિરને પણ નુકસાન પહોંચાડવાની માટે મુગલોએ સેના દ્વારા ચડાઈ કરાવી, ત્યારે વલ્લભકુલ શ્રીજી બાવાની સાથે ત્યાંથી વિજય થયા છે. આજે આપણે એમ માનીએ કે અનેક અનેક મંદિરો એનો વિનાશ થયો, એને નુકસાન પહોંચાડવામાં આવ્યું, દેવ મૂર્તિઓને પરિશ્રમ આપવામાં આવ્યો, ખંડિત કરવામાં આવ્યા, પરંતુ શ્રીજી બાવાને છોડીને વલ્લભકુલ ક્યાંય નથી ગયું. અન્ય ઘણી જગ્યાએ એવા ઉદાહરણો મળશે કે જ્યાં મંદિરોને છોડીને પૂજારીઓને, પંડાઓને, આચાર્યોને જવું પડ્યું. પરંતુ વલ્લભકુલ, મને વલ્લભકુલ હોવાના નાતે મને આ ગૌરવ લાગે છે, મને ગૌરવનો અનુભવ થાય છે. હું ગૌરવાન્વિત આપણી જાતને માનું છું, સૌભાગ્યશાળી આપણી જાતને માનું છું કે વલ્લભકુલ જે છે એ શ્રીજી બાવાને આજે આપણે શું માનીએ છીએ. જો લૌકિક વાત સમજાવીશ, શ્રીજી બાવાના સ્વરૂપનું વેટ, વજન, લૌકિક વાત છે ને, સમજાવું છું આપને, કેટલું હશે? ઓછામાં ઓછું 200 થી 250 કિલો વજન હશે. વલ્લભકુલને જ્યારે વ્રજ છોડીને વિજય કરવું પડ્યું
ત્યારે 250 કિલો વજની સ્વરૂપ જો લૌકિક વાત કહી રહ્યો છું, પ્રભુનું વજન તો હોય જ નહીં. આજે પણ આપણે અગર જતીપુરામાં ગિરિરાજજીના ઉપર જે મંદિર છે ને ત્યાં આપણે જવું હોય ને તો આપણે દાદરા ચડવાની જ્યાં વાત આવે ને તો આપણે થાકી જતા હોઈએ છીએ. અને એ સમયમાં તો ગિરિરાજજી હજુ ઊંચા હતા અને હજુ ઊંચું મંદિર હતું, દાદરાઓ હજુ વધારે હતા. એ સમયમાં વલ્લભકુલ શ્રીજી બાવાને આમ ખોળામાં પધરાવીને ખભે પધરાવીને કહ્યું છે, છોડીને નથી ગયું. અનેક અનેક એવા ઉદાહરણો આપણને મળશે જ્યાં પૂજારીઓને, પંડાઓને, આચાર્યોને દેવ મૂર્તિઓ છોડીને એને જવું પડ્યું, વિજય કરવું પડ્યું. પરંતુ વલ્લભકુલે શ્રીજી બાવાને છોડીને વિજય કરવાનું ક્યારે પણ સ્વીકાર્યું નહીં. જો આપણે એમ માનીએ કે શ્રીજી બાવા છે, શ્રીજી બાવાની ઈચ્છાઓ એમ થાય, તો વલ્લભકુલ પણ એમ માની શકતું હતું કે શ્રીજી બાવા આપણું રક્ષણ પોતે કરી લેશે. પરંતુ વલ્લભકુલે જો પુષ્ટિ ભાવ, સર્વાત્મ ભાવ, આનું જ નામ છે કે પ્રભુ તો મારું રક્ષણ કરે, પરંતુ પુષ્ટિ ભાવ એ છે કે હું પ્રભુનું રક્ષણ કરું. અને આનો સાક્ષાત ઉદાહરણ આપણને કીર્તન દ્વારા મળે છે. આશીષનું પદ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ એકમાત્ર એવો માર્ગ છે. જો ભગવાન ભક્તને આશીષ આપતા હોય, બધા માર્ગમાં થાય, પરંતુ પુષ્ટિ માર્ગમાં ભક્ત ભગવાનને આશીષ આપી શકે, આશીર્વાદ આપી શકે એવો પુષ્ટિ માર્ગ છે વૈષ્ણવ. આશીષનું પદ, જન્માષ્ટમીની વધાઈમાં આશીષનું પદ છે, આપ સર્વેને ખ્યાલ હશે, ચિરજીયો ગોપાલ રાની તેરો ચિરજીયો ગોપાલ, બેગ બળો બળ હોય બિરદ લટ મેરી મનોહર બાલ. સુરદાસજી ભગવાનને આશીર્વાદ આપે છે, યશોદાજીને આશીર્વાદ આપે છે, ચિરજીયો ગોપાલ રાની તેરો ચિરજીયો ગોપાલ, ચિરંજીવ રહે તારો ગોપાલ, તારો લાલ ચિરંજીવ રહે. બેગી બળો બળ હોય બિરદ લટ, જલ્દી જલ્દી મોટો થઈ જાય. અને કેટલી સુંદર, જો આના છાપમાં બહુ જ સુંદર પ્રકાર આપેલો છે. સૂર કી તો જીય સુખ પાવત હૈ દેખત શ્યામ તમાલ. આ શ્યામ તમાલ જેવું વૃક્ષ કેવો મોટો થાય કે જેવો શ્યામ તમાલનું જે વૃક્ષ હોય ને એવો જલ્દી જલ્દી મોટો થઈ જાય. અને રજ આ રજ લાગો મેરી અખિયન રોગ જોશ જંજાલ. કે આના ઉપર જે આદિ વ્યાધિનો ઉપાધિ આવતી હોય ને એ આના ઉપર નો આવે. યશોદાજીને કહે છે, ચિરજીયો ગોપાલ રાની તેરો, તારા લાલ ને તારા ગોપાલ ને કોઈ તકલીફ ન આવે, કોઈ પરિશ્રમ ન થાય. રજ આ રજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ. અરે આના ઉપર આવતી આદિ વ્યાધિ ઉપાધિઓ છે ને એ મારા ઉપર આવી જાય. આના બધા પરિશ્રમો, આના બધા દુઃખો જે છે એના વારણા હું લઈ લઉં, આની ઉપર કઈ ના આવે. અહમ ભગવત સર્વ ઇતિ સર્વાત્મ ભાવનામ પ્રભુર મમેતિ ભાવો હિ કામ ભાવો યતો મત. આ તો કોણ કહી શકે જેને સર્વાત્મ ભાવ હોય. વૈષ્ણવો, પુષ્ટિ ભક્ત તો ભગવાનને આશીષ આપે, આશીર્વાદ આપે એવો અધિકાર અષ્ટસખાઓનો છે. આપણો તો એવો નહીં હોય, પરંતુ અષ્ટસખાઓમાં ને એવો અધિકાર પ્રભુએ આપ્યો, મહાપ્રભુએ આપ્યો. રજ આ રજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ. અરે પ્રભુ ઉપર કોઈ આદિ વ્યાધિ ઉપાધિ કેવી રીતે આવી શકે? પ્રભુ ઉપર આવતી આદિ વ્યાધિ ઉપાધિઓ બધી અમારા ઉપર આવી જાય, આ કહેવાની હિંમત કોણામાં? સુરદાસજી જેવા પુષ્ટિ ભક્તમાં. એટલે તો સૂર છે, એટલે તો શૂરવીર છે. વિષ્ણુ આ મહાત્મ્ય છે વલ્લભકુલ અને શ્રીજી બાવાનું. એસી પ્રીત કહું નહીં દેખી યશુમતી સુત શ્રી વલ્લભ સુત જેસી. એવી પ્રીત કે અગર વલ્લભકુલ ને લૌકિક શબ્દોમાં કહું, અગર ભાગવાની પણ વારી આવે ને તો ઠાકોરજીને ખભે લઈને ભાગે, ખંભે લઈને ભાગે. એટલે વલ્લભકુલથી તો શ્રીજીનો સંબંધ અકાટ્ય છે. અને એટલા માટે જ વૈષ્ણવોનો સંબંધ પણ શ્રીજીથી અકાટ્ય છે, કેમ કે વલ્લભકુલથી સંબંધ અકાટ્ય છે.
આ અદ્ભુત પ્રકાર કેવલ અને કેવલ વલ્લભ કુલમાં છે, પુષ્ટિ માર્ગમાં છે વૈષ્ણવો. એટલે જ તો શ્રી મહાપ્રભુજી એવો દિવ્ય દ્રષ્ટિકોણ આપી શકે છે, સુરદાસજી જેવું દ્રષ્ટિકોણ આપણા બધાને આપે છે. એટલે પહેલા આપણે સૌથી પહેલા શ્રીજી દ્વારમાં એન્ટર થઈ અથવા મંદિરમાં એન્ટર થઈએ. જો શ્રીજી દ્વાર જયારે હું કહીશ ત્યારે નાથદ્વારાની સાથે સાથે ગુરુઘરનું મંદિર પણ માનજો ને પોતાનું ઘરનું મંદિર પણ માનજો. પોતાની ગ્રહ સેવામાં જે મંદિર છે ને પોતાનું ઘર પણ ઈ જ ભાવથી માનજો વૈષ્ણવ. નાથદ્વારામાં એન્ટર થઈએ ને તો ઈ દ્રષ્ટિકોણ વ્રજ ભયો મહેર કે પૂત જબ यह बात सुनी सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी धन्य गोकुल जहां गोविंद आए. કે આની ધન્યતા જોવો, આ સ્થળની ધન્યતા જોવો કે વ્રજ છોડીને અહીંયા પધાર્યા. અને પણ કોની માટે? વાર્તાજીમાં છે ને સ્પષ્ટતા, અજબ કુંવરીને માટે, અજબ કુંવરી ઉપર કૃપા કરવાની માટે સિંહાડ ગ્રામ પધાર્યા છે. નિમિત્ત કાંઈ પણ હોય, યવનોનો ઉપદ્રવ હોય, લૌકિકમાં કાંઈ પણ એને માનો આક્રમણ થયું, આ થયું, જે માનવું હોય માનો, પરંતુ અજબ કુંવરીની માટે એના ઉપર કૃપા કરવાની માટે તો પધાર્યા છે. આ તો વાત બહુ જ પ્રમાણિક છે. એટલે પહેલા આપણે શ્રીજી દ્વારમાં પ્રવેશ કરીએ તો વૃંદાવનનો ભાવ માનવો, વ્રજનો ભાવ માનવો, યમુનાજીના દર્શન કરવા, ગિરિરાજજીના દર્શન કરવા. તો કે શ્રીજી સુધી પહોંચવાની માટે કે 12 દ્વારથી જવું પડે. શહેરાઈજી એમ આજ્ઞા કરે છે. અને આ 12 દ્વાર કયા છે? તો કે એક દ્વાર દાન ઘાટીનો. આજે બળો મગરા જે છે એમાં દાન ઘાટીનો પણ ભાવ છે. તો કે દાન ઘાટીનો દ્વાર, પહેલો દ્વાર. જો 12 દ્વાર કહે કે જેમ વ્રજમાં 12 વન છે, 12 ઉપવન છે, તો કે આ જે 12 વન છે એ આ 12 દ્વાર રૂપી 12 વનો છે, એની ભાવના કરવી. આ મંદિર જે છે, શ્રીજી મંદિર જે છે એ વ્રજનો ભાવ છે. શ્રીનાથ દ્વારા છે એ જ વ્રજનો ભાવ છે. કેવલ શ્રીજી મંદિર જ નહીં માનવું, એ સકલ વૃંદાવન છે. અને શ્રીજીનું મંદિર તો સાક્ષાત વ્રજરૂપી અને એની સાથે સાથે નિકુંજનો પણ ભાવ છે. એ પણ કેટલો સુંદર પ્રકાર છે. એ પણ આપણે આગળ સાંભળીશું એનું પણ વર્ણન. તો પહેલો દ્વાર કે દાન ઘાટીનો દ્વાર માનવો. બીજો દ્વાર મથુરા દરવાજા. આ બધો પ્રાચીન પ્રકાર શિરરાયજીના દ્વારા રચિત છે. અને આપણે એમ માનીએ કે આ સિંહાડ અત્યારનું જે નાથદ્વારા છે એના સ્થાપક અથવા એના મૂળ રૂપેણ જે આર્કિટેક્ટ હતા એ શ્રી હરિરાય ચરણ આપ સાક્ષાત છે. શ્રી હરિરાયજીએ આ સ્થળ નિશ્ચિત કર્યો અને શ્રીજી બાવાના મંદિરની જે રચના છે એ રીતે કરાવડાવી કે સકલ વ્રજનો ભાવ એમાં આવી જાય. તો બીજો દ્વાર મથુરા દરવાજા કીધું. મથુરા એટલા માટે કેમ કે મધુવન થી, મથુરાનું એક પ્રાચીન નામ ભાગવતજીમાં મધુવન છે. પુણ્યમ મધુવનમ સાનિધ્ય નિત્યદાહરે. આ બહુ જ સુંદર પ્રકાર છે. તો કે મધુવનના દ્વારા, મથુરાના દ્વારા હવે ભીતર પ્રવેશ થતો જાય છે. પેલા વૃંદાવનમાં આવ્યા, વ્રજમાં આવ્યા, પછી દાન ઘાટી દ્વાર, પછી મથુરા દરવાજા, પછી કહે છે અપ્સરા દરવાજા. અપ્સરા દરવાજાનું એક પ્રાચીન નામ ગોપાલપુર દરવાજા પણ છે. આપણે જો વિષ્ણુ આની પણ સ્પષ્ટતા આપી, આપણે એમ ગોતીએ કે દરવાજો ક્યાં છે. દરવાજો નહીં માનવો. ઇટ ઇઝ નોટ અ ડોર. ડોર આપણે ઘણી વાર નો એમ કહીએ કે આ this step of my life was a door to success. That step in my life was door to success. ઈ જે આપણે ડોર માનીએ ને કે ઈ દ્વાર હતો મારા સક્સેસનો, મારી કામયાબીનો. તો આ પ્રભુ સુધી પહોંચવાની જે કામયાબી છે ને એના ભાવાત્મક દ્વારો છે. બધા 12 વન રૂપી 12 દ્વારો છે. ત્રીજો દરવાજો કીધો અપ્સરા દરવાજા, કે જ્યાં અપ્સરાઓ પણ જ્યાં શ્રીજીના દર્શનની માટે
લાલાયિત છે, શ્રીજીની સેવાની માટે લાલાયિત છે. પછી કહે કે લાલ બજાર કો દરવાજા, જ્યાં પ્રભુના લાયક સુંદર સુંદર સામગ્રીઓ, સુંદર સુંદર વસ્તુઓ મળતી હોય, પ્રભુના શિંગાર છે, પ્રભુના વસ્ત્રો છે, તો કે લાલ બજાર કો દરવાજા. લાલ નામ કેમ કીધું? કેમ કે ચિરજીઓ ગોપાલ રાની તેરો ચિરજીઓ ગોપાલ, યશોમતીના લાલ આપ છે, તો લાલના લાલન પાલનની માટે જ્યાં બધી સામગ્રીઓ મળતી હોય, જ્યાં વસ્ત્ર આભૂષણો મળતા હોય, લાલ બજાર કો દરવાજા. પછી કહે કે પાંચમો દરવાજો પુલિંદિની દ્વાર, એટલે પુલિંદિની દરવાજા, તો કે જ્યાં માલણ અને ભીલણીઓ બેઠી હોય, ત્યાં શાક છે, ફૂલ છે વગેરે વેચતી હોય. જો કેટલો સુંદર ભાવ છે. આપણે તો વ્રજ ભક્તોનું દ્રષ્ટિકોણ લઈને ચાલી રહ્યા છે. પુલિંદિની કો દરવાજા પાંચમો કીધો. છઠ્ઠો કીધો લાલ દરવાજા. જો ચોથો કીધો લાલ બજાર દરવાજા, છઠ્ઠો કીધો લાલ દરવાજા. જે એન્ટ્રન્સ છે, શ્રીજી મંદિરનું એન્ટ્રન્સ થયું, લાલ દરવાજા. હવે લાલના દર્શન થશે. હવે જે મનનો તાપ છે, મનની આરતી છે, એ શાંત થશે. હવે લાલ દરવાજા. સાતમો કીધો દુંદુભી દરવાજા, દુંદુભી દ્વાર, જ્યાં નગાળા વગેરે વગાડવામાં આવે છે. આઠમો કીધો સિંહપોલ દરવાજા, જ્યાં સિંહપોર, જ્યાં બંને બાજુમાં સિંહ વિરાજમાન છે, પ્રભુની રક્ષાની માટે, મંદિરની રક્ષાની માટે. જો પ્રભુ તો રક્ષા કરે, પ્રભુ જગતની રક્ષા કરે, પરંતુ જ્યાં જે મંદિરમાં, જે હૃદયરૂપી મંદિરમાં પ્રભુ વિરાજમાન હોય, ત્યાંની રક્ષા તો ભક્ત કરે. આ ભક્તનું સૌભાગ્ય છે. આ સામર્થ્ય પ્રભુ જ આપી શકે, મહાપ્રભુ જ આપી શકે. સિંહપોર દરવાજા આઠમો. નવમો અહીંયા કીધો છે રતન ચોક દરવાજા. રતન ચોક થી પ્રભુની વધારે નિકટ આપણે આવીએ છીએ. ને રતન ચોક કેમ નામ કીધો? રતન, આ જે ચોક છે, આ જે સ્થળ જે છે, એ રત્નોથી ભરેલો છે. રત્નો એટલે કયા? પ્રભુના કૃપારૂપી રત્નો. પ્રભુ જે આનંદનું દાન કરે, જે લીલારૂપી આનંદનું દાન કરે, એના રત્નોથી આ ચોક છવાયેલો છે, એટલે રતન ચોક આને કીધો. દસમો દરવાજો કીધો જગમોહન દરવાજા. જગમોહન એટલે શું? તો કે જે જગતના ત્રણેય પ્રકારના મોહનું નાશ કરે. આધિદૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક, ત્રણેય પ્રકારના મોહ એનું નાશ કરે, એનું મોહન કરી લે, એને અલૌકિક બનાવી દે, એ જગમોહન દરવાજા છે. અને ત્યારબાદ 11મો દ્વાર કહે છે મણિકોઠાનો દરવાજો. મણિકોઠા એટલે શ્રીજી જે નિજ મંદિરમાં બિરાજે છે ને એની આગળ, લૌકિક શબ્દોમાં કહું કે જે રૂમ છે એને મણિકોઠા કહેવાય. જ્યાં કીર્તનિયા કીર્તન કરતા હોય છે એને મણિકોઠા કહેવાય. તો 11મો જે દ્વાર છે એ મણિકોઠાનો દ્વાર છે. અને 12મો એ નિજ મંદિરનો દ્વાર છે, જ્યાંથી શ્રીજીના સાક્ષાત દર્શન થાય છે. આ 12મો દ્વાર છે. આ 12 દ્વારથી આપણે પસાર થઈએ અને ત્યાં આપણને શ્રીજી મળે. દેખ્યો દુરો વહ કુંજ કુટીર મેં બેઠો પલોટત રાધિકા કે પાયન. તો કે 12 થી આ વ્રજરૂપી ભાવના કરતા 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 આવો ને, ત્યારે જઈને 12મા દરવાજે પ્રભુના દર્શન થાય. બેઠો પલોટત રાધિકા કે પાયન, ત્યાં સ્વામિનીજી પ્રભુની સેવા કરે ને પ્રભુ સ્વામિનીજીની સેવા કરે. એટલી અલૌકિક લીલા ત્યાં ચાલી. આ 12 દ્વારથી, આ 12 દ્વારથી આપણે નીકળીએ, આપણે પસાર થઈએ અલૌકિક ભાવના કરતા કરતા કરતા. ત્યાં જઈને આપણે 12મા દ્વાર, નિજ મંદિરનો જે દ્વાર છે, એમાંથી શ્રીજીના દર્શન થાય. બહુ સુંદર પ્રકાર અહીંયા ઘણા બધા હરિ અનંત, હરિ કથા અનંતા છે. પ્રભુનું ધામ, પ્રભુનું નિજ મંદિર આપણે માનીએ, એની કથા તો અનંત છે. પરંતુ જે અહીંયા આંશિક રૂપે જેનું વર્ણન અત્યાવશ્યક છે, અને જેટલો સમય છે આપણી પાસે, એના અનુસાર હું કરીશ આનું વર્ણન. યદ્યપિ મારો પ્રયત્ન છે કે લગભગ બધા જ સ્થળો
શ્રીજી મંદિરના બધા જ સ્થળો એનું વર્ણન અને એની ભાવના એનું અવલોકન આપણે કરી શકીએ. કહે કે મુખ્ય રૂપે આપણે એમ માનીએ કે આપણે બે ચોક મુખ્ય રૂપે, રતન ચોકનું મહાત્મ્ય તો આપણે જાણ્યું, પરંતુ બે ચોક હજુ, એક કમલ ચોક અને ગોવર્ધન ચોક. કે ગોવર્ધન ચોક પહેલા પ્રાચીન સમયમાં બહુ જ સુંદર હરિરાયજીની ભાવનામાં પ્રાચીન હસ્તલિખિત ભાવના છે, એમાં બહુ જ સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે કે ગોવર્ધન ચોક જે છે એ પેલા કાચો હતો, ત્યાં માટી હતી, બીજું કઈ નહોતું. તો કે ગોવર્ધન ચોકમાં જ્યાં માટી હતી, જ્યાં રજ હતી, તો કે એની ભાવના શું? તો કે કઈ ભાવના કરવી? તો કે ગોવર્ધન કી રહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહી. જેમ તરેટીમાં ગિરિરાજજીની તરેટીમાં રજ છે, રેણુકા છે, અને કહે ને કે વ્રજમાં તો જલથી સ્નાન કરો કે રજથી સ્નાન કરો, બંને એક જ છે. એટલે ત્યાં ગોવર્ધન ચોકમાં પ્રાચીન સમયમાં રજ હતી. ઈ રજને વ્રજ રજની ભાવના કરતા 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 આપણે જઈએ, પસાર થઈએ, ગોવર્ધન ચોકના દર્શન કરીએ કે અહીંયા આ ગોવર્ધન સાક્ષાત અહીંયા વિરાજમાન છે, ગિરિરાજજી સાક્ષાત વિરાજમાન છે અહીંયા, અને ગોવર્ધનના દર્શન, ગિરિરાજજીના દર્શન, ગિરિરાજજીની ભાવના કરતા 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 જઈએ અને ત્યાં સાક્ષાત આપણને રજ આપણા પગમાં આવે, ઈ રજને માથે લગાડીને અને આપણે આપણું સૌભાગ્ય માનવું જોઈએ. અને કમલ ચોક જે છે, કમલ ચોકની માટે બહુ જ સુંદર અહીંયા વર્ણન અહીંયા પ્રાપ્ત થાય છે. ખૂબ સુંદર એક ધોળ છે અહીંયા. જોકે પૂરી જે ભાવના છે, શ્રીજી મંદિરની જે પૂરી ભાવના છે એનું જ પૂરું છે ધોળ, પરંતુ આંશિક સ્વરૂપે હું આપને સમજાવું છું. કમલ ચોક રાસ ક્રીડા રમણજી, શિવ આવે ગોપી ધરી તન. કે કમલ ચોક ને જે કમલાકૃતિ જે છે, પેલા વ્રજનો નકશો કમલાકૃતિ હતો, કમલનો જેવો આકાર હોય, અષ્ટદલનો જેવો આકાર હોય, 8 પાંખડીનું કમળ જે હોય ને એનો જેવો આકાર હોય ને, એવો વ્રજ કમલાકૃતિ હતો. તો કે ઈ વ્રજની ભાવના, સકલ વ્રજની ભાવના કમલ ચોકમાં કરવી. કેમ કે વ્રજ જેમ કે કમલાકૃતિ છે, એમ કમલ ચોકમાં પણ કમલાકૃતિ એના દર્શન થાય છે. અને ત્યાં રાસ ક્રીડાનું સ્થળ છે. જો વ્રજનું મહાત્મ્ય શું? જ્યાં રાસ ક્રીડા થઈ, રાસ રસાનામ સમૂહ ઇતિ રાસ, જ્યાં પ્રભુ વિચારતા નથી રસદાન કરવાની માટે, રસદાન લૂંટાવે છે, આપતા નથી, દાન નથી કરતા, પણ લૂંટાવે છે. ઈ અલૌકિક સ્થળ, ઈ અલૌકિક જગ્યા ઈ કમલ ચોક છે. પછી બહુ સુંદર અહીંયા ફૂલ ચોક અને સૂરજ પોલની જે 9 સીડીઓ છે એની બહુ સુંદર ભાવના. આ બધી જ પ્રાચીન શ્રી હરિરાયજીના દ્વારા હસ્તલિખિત ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. યદ્યપિ બની શકે છે કે અત્યારે થોડા બહુ આ જે જોગ્રાફિકલી આપણે ત્યાં જયારે લોકેશન્સ જે છે, જે ત્યાં સ્થળો છે, એમાં થોડો બહુ ફેર આપણને દેખાઈ શકે છે, પરંતુ હરિરાયજી કૃત જે ભાવના છે એ આપણે અહીંયા સમજીએ છીએ. કેમ કે દ્રષ્ટિકોણ તો વલ્લભનું હોય, એટલે 9 સીડીઓ જે છે, કહે કે એ તો નવધા ભક્તિનો પ્રકાર માનવો. આપણે એક સીડી ચડતા જઈએ તો આપણે એક સીડીઓમાં આપણે નવધા ભક્તિના પ્રકાર માનવા. શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વંદન પાદ સેવન દાસ્ય સખ્ય આત્મનિવેદન, નવધા ભક્તિના 9 પ્રકારો આપણે માનવા. આ 9 સીડીઓમાં આ ભક્તિના વગર જો આ 9 સીડીઓ ચડીએ ને અને જયારે શ્રીજીના દર્શન થાય ને, તો એમ માનવું પ્રેમ લક્ષણા ભક્તિનું દાન પ્રભુએ કર્યું. કેમ કે 10મી ભક્તિ તો પ્રેમ લક્ષણા ભક્તિ કીધી. અને પ્રેમ લક્ષણા ભક્તિ જયારે સર્વાત્મ ભાવ આવે ત્યારે જ થાય. સર્વાત્મ ભાવ એટલે શું છે? વૈષ્ણવ હરિરાયજી આજ્ઞા કરે છે ને, બહુ જ સુંદર.
હરિરાયજી શું આજ્ઞા કરે છે? અહમ ભગવત સર્વ ઇતિ સર્વાત્મ ભાવના, હું પ્રભુનો સર્વ પ્રકારેથી છું, એ સર્વાત્મ ભાવ છે. અને પ્રભુર મમેતી ભાવો હિ કામ ભાવો યતો મત, પ્રભુ મારા છે ને એ તો કામ ભાવ માનવો, અને હું પ્રભુનો છું એ સર્વાત્મ ભાવ માનવો. આ પુષ્ટિ ભક્તિની વિશેષતા છે. એટલે સર્વાત્મ ભાવ પ્રેમ લક્ષણા ભક્તિની કેળવણી જે છે એ આ 9 સીડીઓ પછી જયારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિનો ભાવ કરવો, અને પ્રેમ લક્ષણા ભક્તિના દ્વારા જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એ સુંદર ભાવ આપણે કરવો જોઈએ. તદ ઉપરાંત જે મુખ્ય સુંદર સુંદર ભાવનાઓ છે, તદ અંતર્ગત શ્રી હરિરાયજી વિરચિત નવનીત પ્રિયાજીનું મંદિર, એની જે ભાવના છે એમાં આપ આજ્ઞા કરે છે કે નવનીત પ્રિયાજીનું મંદિર એ સાક્ષાત નંદરાયજીનું ઘર માનવું, નંદરાયજીનું નિજ ગૃહ માનવું, જ્યાં લાલન સ્વરૂપે પ્રભુ વિરાજમાન છે. અને નવનીત પ્રિયાજીનું મંદિર, જો વૈષ્ણવો, મોતી મહેલ અને નવનીત પ્રિયાજીનું મંદિર, મોતી મહેલનો એક ભાગ જ નવનીત પ્રિયાજીનું મંદિર છે. નવનીત પ્રિયાજીનું મંદિર એટલે જુદું નથી, પરંતુ મોતી મહેલમાં જ નવનીત પ્રિયાજીનું મંદિર છે. એક ભાગ મોતી મહેલનો જ એ નવનીત પ્રિયાજીનું મંદિર છે. તો એ નંદરાયજીનું ઘર માનવું, મોતી મહેલ અને નવનીત પ્રિયાજીનું મંદિર એ નંદરાયજીનું ઘર છે, એ નિજ ગૃહ છે. અને એ નિજ ગૃહમાં લાલન સ્વરૂપે પ્રભુ સાક્ષાત વિરાજમાન છે, જેમના આપણને દર્શન થાય છે, જેમની સેવાનો લાભ આપણે પ્રાપ્ત કરીએ છીએ. પલનાની વિશેષતા છે, પલના દર્શનની ખૂબ વિશેષતા છે, કેમ કે આપનું સ્વરૂપ લાલનનું છે, યશોદોત્સંગ લાલિતનું છે. બહુ સુંદર પ્રકાર છે શ્રી નવનીત પ્રિયાજીનું. કૃષ્ણ સ્વૈશ્વર્ય રૂપેણ પ્રકટો બાલ લીલયા નવનીતાદિ ચૌર્યેણ તત્સેવ્ય પ્રભાવત. શ્રી ગોપીનાથજી નવનીત પ્રિયાજીના સ્વરૂપની ભાવનામાં આજ્ઞા કરે છે. કૃષ્ણ જ્યારે ઐશ્વર્ય રૂપથી પ્રગટ થયા, પ્રકટો બાલ લીલયા નવનીતાદિ ચૌર્યેણ, નવનીત માખણની જે ચોરી કરી, રીંગણ લીલા જે કરી, રીંગણ લીલા એટલે શું? ક્રોલિંગ, ક્રોલ કરવું. જો બાળક હોય ને નાનું ક્રોલ કરે, તો ક્રોલ કરવાની જે લીલા છે ને રીંગણ લીલા, ब्रजभाषा में रिंगण लीला कहवाय. हिंदी में अपन कहते हैं ना रेंगना, रिंगण लीला. तो जारे प्रभु रिंगण लीला करे छे त्यारे ऐश्वर्य प्रकट करे छे. नवनीत आदि चौरियण, नवनीत माखणनी चोरी जारे करे छे त्यारे ऐश्वर्य स्वरूपे आप प्रकट थाय छे. षड धर्म छे, 6 धर्मो छे, तो नवनीत प्रियाजी में साक्षात ऐश्वर्य धर्मनी लीला प्रकट छे ने बाकी बधी लीलाओ गुप्त छे. અને પછી કહે છે શ્રીજી મંદિર, તો કે શ્રીજી મંદિરમાં જે મણિકોઠા છે, મણિકોઠાની ભાવના એ કુમારિકાની નિકુંજ એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. અને સાક્ષાત નિજ મંદિર જે છે એ શ્રુતિ રૂપાની નિકુંજ છે. શૈયાજી, શૈયા મંદિર, શૈયાજી જ્યાં વિરાજમાન છે એ સાક્ષાત સ્વામિનીજીની નિકુંજ છે. છઠ્ઠી કોઠા જે છે એ યમુનાજીની નિકુંજ છે. દિવ્ય દિવ્ય ભાવનાઓ છે. આપણે શ્રીજી મંદિરમાં ભીતર આવીને બધી નિકુંજ કુંજ નિકુંજોની ભાવના આપણે કરવાની છે. અને પૂરું શ્રીનાથ દ્વારા જે છે એ પૂરું વ્રજની ભાવના કરવાની છે, એમાં વૃંદાવનની ભાવના એમાં કરવાની છે. યદ્યપि એક બહુ સુંદર પ્રકાર આપણે ત્યાં પણ છે. જો આ એક આધ્યાત્મિક પ્રકાર છે, આજે નિકુંજની ભાવના કરવી આધિદૈવિક પ્રકાર છે. અને એક બીજો પ્રકાર આધ્યાત્મિક પ્રકારનો છે કે મંદિરને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ માનેલું છે. આ વૈષ્ણવ આ બી ખાસ સમજવા જેવું છે. જો આધિ ભૌતિક ભાવ, આધ્યાત્મિક ભાવ અને આધિદૈવિક ભાવ, ત્રણેય ભાવ સમજવાની આવશ્યકતા છે. આધિ ભૌતિક ભાવ, ભૌતિક ભાવ શું છે કે આ શ્રીજીનું મંદિર છે, એ ભૌતિક ભાવ છે. જે આપણને એવું લાગે ને, આપણને એવા દર્શન થાય ને
કે આ તો મકાન છે, બહુ ઊંચા ઊંચા મહેલ જેવું, બહુ ઝરૂખાઓ છે, બંગલીઓ છે ને, એ બધો ભૌતિક ભાવ માને. આધ્યાત્મિક ભાવ, જો આ નિકુંજની લીલા છે તો આધિદૈવિક ભાવ થઈ ગયો. હવે આધ્યાત્મિક ભાવ પણ આપણને સમજવાની આવશ્યકતા છે. આધ્યાત્મિક ભાવ શું છે કે આ મંદિર જે છે એ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. ગીતાજીમાં જેમ પ્રભુ આજ્ઞા કરે છે, તદ ધામમ પરમમ મમ, અક્ષર બ્રહ્મ મારું ધામ છે. અહમ અક્ષરાતીતોહમ, અહમ અક્ષર અતીતોહમ, અક્ષરાદપી ચ ઉત્તમ. બહુ સુંદર આજ્ઞા ગીતાજીમાં જ ઠાકોરજી કરે છે. હું અક્ષરથી અતીત છું અને અક્ષરથી ઉત્તમ છું. અક્ષર મારું ધામ છે. એટલે પ્રભુ જ્યાં વિરાજમાન છે ને એ અક્ષરધામ છે. વૈષ્ણવ પુષ્ટિ માર્ગની વિશેષતા જુઓ, જ્યાં અક્ષર બ્રહ્મને, અક્ષર બ્રહ્મની પ્રાપ્તિની માટે અને અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરવાની માટે જે મોક્ષના સાધનો કરવામાં અન્ય માર્ગમાં આવે છે, એનું સ્વરૂપ તો આપણે ત્યાં નિજ મંદિરનું જ છે. મંદિરનું જ સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે. અને એમાં પરબ્રહ્મ વિરાજમાન છે. તદ્ધામમ પરમમ મમ. કોઈ એમ કે ના એવું ન હોઈ શકે, તો ગીતાજીનું ઉદાહરણ આપી શકાય, તદ્ધામમ પરમમ મમ. અહમ અક્ષર અતીતોહમ અક્ષરાદપી ચ ઉત્તમ. હું અક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું, એટલે પરબ્રહ્મ છું. સાક્ષાત ઠાકોરજી આજ્ઞા કરે છે. આધ્યાત્મિક સ્વરૂપે અક્ષર બ્રહ્મનું, અક્ષરધામનું સ્વરૂપ ઈ મંદિર છે, અને આધિદૈવિક સ્વરૂપે નિકુંજનું સ્વરૂપ છે. અને ત્યાં કહે કે શ્રીજી બાવાનું જે મંદિર છે, આઈ હોપ થોડોક સમય વધારે થઈ ગયો છે, બટ આઈ હોપ કે Vaishnavs won't be having any problem. No, Jeje, it's okay. Yeah. Thank you very much. થોડોક સમય લઈશ. No, it's okay. Everybody's interested. તો હરિરાયજીની ભાવના એટલી બધી, હું બહુ ફ્રેન્કલી આ વસ્તુ હું કમિટ કરીશ આપ સર્વેની સમક્ષ, કે જ્યારે આ વિષયની ચર્ચા થઈ અને મારે આ વિષય ઉપર બોલવાનું હતું, અને જ્યારે મેં હરિરાયજી કૃત ભાવના મેં હસ્તલિખિત મેં જોઈ, વાંચી મેં, ત્યારે હું પોતે એટલો બધો વિસ્મિત થઈ ગયો કે આટલી અલૌકિક ભાવના છે, એનું વર્ણન હું કયા સ્થળની ભાવનાનું વર્ણન કરું, કયા સ્થળની ભાવનાનું વર્ણન ન કરું. એટલે બહુ કન્ફ્યુઝનમાં હતો. એન્ડ આઈ હોપ કે વલ્લભની કૃપાથી, શ્રીજી બાવાની કૃપાથી જેટલું બનશે એટલું હું ખુલાસો કરી શકીશ. કેમ કે ઇટ ઇઝ અ વાસ્ટ સબ્જેક્ટ, બેઝિકલી બહુ જ વાસ્ટ સબ્જેક્ટ છે. એટલે નિજ મંદિર જે છે એ અહીંયા શ્રુતિરૂપાઓની નિકુંજ છે, શૈયા મંદિર સ્વામીજીની નિકુંજ છે, છઠ્ઠી કોઠાઈ યમુનાજીની નિકુંજ અહીંયા બતાવે છે. અને હવે સૌથી મુખ્ય, સૌથી સુંદર, સૌથી મુખ્ય જે આપણે માનીએ છીએ, જે આપણે સમજીએ છીએ, જો મેં જેમ પેલા વર્ણન છે ને કર્યું એવી રીતે મોતી મહેલનો જ એક ભાગ નવનીત પ્રિયાજીનું મંદિર છે. એટલે એ નંદરાયજીનું ઘર છે. નંદરાયજીના સ્વગ્રહની, નિજગૃહની ત્યાં લીલા છે. અને શ્રીજી જ્યાં વિરાજમાન છે ત્યાં સાક્ષાત નિકુંજની લીલા છે. ત્યાં નંદરાયજીના ઘરની લીલા. જો નિકુંજનો ભાવ બંને જગ્યાએ છે. આપણે એમ નહીં માનવું કે ત્યાં શ્રીજી મંદિરમાં નિકુંજની લીલા છે તો નંદરાયજીના ઘરની લીલા નથી, પરંતુ પ્રગટ લીલા નિકુંજની છે અને નંદરાયજીના ઘરની લીલા એ ગુપ્ત લીલા છે. એમજ નવનીત પ્રિયાજીના મંદિરમાં નંદરાયજીના ઘરની લીલા પ્રગટ છે અને નિકુંજ લીલા ગુપ્ત છે. નથી એમ નહીં માનવું, ગુપ્ત છે એમ માનવું. આપણે ત્યાં કોઈ પણ ભાવના નથી એવું મનાય જ નહીં. નવનીત પ્રિયાજીમાં શ્રીજીની ભાવના નથી મનાય જ નહીં, અથવા શ્રીજીમાં નવનીત પ્રિયાજીની ભાવના નથી એવું પણ ન મનાય. જે દર્શન સાક્ષાત થઈ રહ્યા છે એ લીલા પ્રગટ માનવી, અને જે લીલાના દર્શન
આપણને દ્રષ્ટિથી નહીં પરંતુ દ્રષ્ટિકોણથી થવાના છે એને ગુપ્ત લીલામાં. તો શ્રીજી મંદિરની જે લીલા છે એ નિકુંજની લીલા માનવી અને નિકુંજમાં શ્રીજી સાક્ષાત વિરાજમાન છે અને જુદી જુદી નિકુંજોના ભાવ નિજ મંદિર શ્રુતિ રૂપાઓની નિકુંજ અને શૈયા મંદિર સ્વામીજીની નિકુંજ છઠ્ઠી કોઠા યમુનાજીની નિકુંજ અને ત્યારબાદ આપણે બહુ સુંદર વર્ણન શ્રીરાયચરણ આપ કરે છે ધ્વજાજી અને કળશની ભાવના. ધ્વજા કળશ જે શ્રીજી મંદિર ઉપર વિરાજમાન છે એની ભાવના ઈ ભાવના સમજવાથી ઘણી બધી સ્પષ્ટતાઓ થઈ જાય છે. વિષ્ણુ ધ્વજા અને કળશની ભાવના સમજાવતા શ્રી હરિરાયચરણ સુરદાસજીનું એક પદ કોટ કરી રહ્યા છે અહીંયા અને એ પદ આપને વાંચી હું સંભળાવીશ. દેખ્યો કલશ એક અપાર सकल व्रज को सार यामे मृग रिपुन की वार धर्यो चक्र संवार तापर वक्र जाकी धार शीश जाको पार न पावे निगम गावे चार शिव सनक शुकदेव नारद रहे पची पची हार पीत ध्वजा फहरात तापर सूर बल बलहार. સુરદાસજીનું આ પદ છે. હરિરાયચરણ में આજ્ઞા કરે છે જો આપણને એમ થાય કે કલશ અને ધ્વજા ઘણાને આ વિસ્મય છે અને ઘણી બધી ચર્ચાઓ પણ સંપ્રદાયમાં ચાલતી હોય છે કે કેવલ શ્રીજીના મંદિર ઉપર જ ધ્વજા અને કળશ છે, અન્ય કોઈ મંદિર ઉપર ધ્વજા અને કળશ આવી શકતા નથી અથવા નથી હોતા પુષ્ટિ માર્ગમાં. એવી જે ચર્ચા જ્યાં થાય ત્યાં ઘણા જણા એને શ્રીજી મંદિરને મર્યાદા માર્ગીય દેવાલય કહી દે છે કે એ તો મર્યાદા માર્ગીય પ્રકાર છે, શ્રીજી ત્યાં મર્યાદાથી વિરાજમાન છે ને નવનીત પ્રિયાજી પુષ્ટિ ભાવથી વિરાજમાન છે. એવું નથી. એનો સ્પષ્ટ પ્રમાણ જે છે એ સુરદાસજીનું આ પદ છે. દેખ્યો કલશ એક અપાર, એના ઉપર બી સુંદર કીર્તન સુરદાસજીએ લખી દીધું છે વ્રજલીલાની ભાવનાનું. અને એના અંતર્ગત આપણે અગર જોવા જઈએ તો આપણને સમજાશે કેટલો સુંદર પ્રકાર આપણા અષ્ટછાપ ભગવદીઓએ વર્ણિત કર્યો છે, એનું વર્ણન કર્યું છે. શ્રીજી મંદિર કોઈ મર્યાદા દેવાલય નથી પરંતુ સાક્ષાત નિકુંજ રૂપી છે અને નિકુંજ નાયક ત્યાં વિરાજમાન છે. અને સૌથી મહત્વની વાત એમાં આગળ જોઈએ કે આમાં પ્રમાણ અગર માનીએ તો 84 વૈષ્ણવ અંતર્ગત પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તામાં આપણે એનું પ્રમાણ મળી શકે છે. જ્યારે શ્રીજીની આજ્ઞા થઈ મંદિર સિદ્ધ કરાવવાની, પૂર્ણમલ ક્ષત્રિયને સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી, ત્યારે પૂર્ણમલ ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના સન્મુખ આવે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રીજી બાવાની તને આજ્ઞા થઈ છે, મને જ્ઞાત છે, હવે તું બ્રહ્મસંબંધ લે એટલે તને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય. શ્રીજીનું મંદિર સિદ્ધ કરાવવાની આજ્ઞા આપી શ્રી મહાપ્રભુજીએ અને ત્યાં નકશો બનાવડાવવામાં. જ્યારે નકશો બન્યો ત્યારે ધ્વજા કલશ સહિત નકશો બની ગયો. શ્રી મહાપ્રભુજીએ જ્યારે નકશો જોયો, મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ નકશો, આમાં તો ધ્વજા ને કલશ છે. हमारे पुष्टि मार्ग में नंदराय जी के ग्रह की भावना है, सो ध्वजा कलश नहीं होत है एम આજ્ઞા કરે છે વાર્તાજીમાં. પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તામાં એમ આજ્ઞા કરે છે. ધ્વજા કલશ એટલા માટે ન આવે ને ત્યાં બીજી વાર નકશો સિદ્ધ કરાવડાવ્યો. શ્રી મહાપ્રભુજી પોતે સામે વિરાજમાન થયા અને નકશો સિદ્ધ થયો. નકશામાં પાછા ધ્વજા ને કળશ આવી ગયા. શિખર બંધ મંદિર બની ગયું નકશામાં. કહે કે ત્રીજી વાર હવે શ્રી મહાપ્રભુજીએ કીધું કે ના, હવે વ્યવસ્થિત નકશો બનાવો જેમાં ધ્વજા કળશ અને શિખર ન આવે. એવો નકશો પાછો સિદ્ધ કરવા ગયા અને પાછા ધ્વજા કળશ અને શિખર બની ગયા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વચનામૃત કર્યા કે શ્રીજી બાવાની વિશેષ ઈચ્છા છે કે આપના મંદિર ઉપર ધ્વજા કળશ અને શિખર વિરાજમાન રહે. એટલે આજ્ઞા આપી કે ભાઈ શિખર બનાવો, ધ્વજા અને કળશ સિદ્ધ કરાવડાવો, કોઈ વાંધો નથી.
હવે આના ઉપર ઘણા બધા કમેન્ટ આવતા હોય છે કે મર્યાદા માર્ગીય દેવાલય છે, પુષ્ટિ માર્ગીય દેવાલય છે, પરંતુ આપણે આને કેવલ મારા વિચાર અનુસાર પૂરણમલ ક્ષત્રિયની વાર્તામાં શ્રી મહાપ્રભુજીના વચનામૃતોને કેવલ અને કેવલ શ્રીજીની ઈચ્છા, જો શ્રીજીની ઈચ્છાને માન આપવું, પ્રભુની ઈચ્છાને મહત્વ આપવું, ઈ સ્વરૂપે જ માનવું જોઈએ, એનો પ્રમાણ માનવો જોઈએ. એમાં આપણું કોઈ જજમેન્ટ લગાડવાની આવશ્યકતા નથી કે મર્યાદા માર્ગીય દેવાલય છે, પુષ્ટિ માર્ગીય દેવાલય છે, ધ્વજા તો હોય નહીં, અરે કેમ ન હોય? ગોપી પ્રેમ કી ધ્વજા, કેટલા સુંદર સુંદર વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. એટલે શ્રીજી મંદિર ઉપર ધ્વજા અને કળશ અને શિખરબંધ મંદિર છે, એનું તાત્પર્ય કેવલ આ માનવું કે આ શ્રીજીની ઈચ્છા છે. અને જો શ્રી મહાપ્રભુજીએ શ્રીજીની ઈચ્છાની માટે પોતાનો સિદ્ધાંત પણ છોડ્યો, પોતાનો ભાવ પણ છોડ્યો. એટલે પ્રભુની ઈચ્છા, પ્રભુની આજ્ઞાનું જ્યાં મહત્વ હોય, માત્ર પ્રભુની આજ્ઞાનું જ્યાં મહત્વ હોય, ઈ પુષ્ટિ માર્ગ છે. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. શ્રી મહાપ્રભુ પણ પ્રભુની આજ્ઞા, પ્રભુની ઈચ્છાની સામે નતમસ્તક થઈ જાય છે. પુષ્ટિ માર્ગનો એક સિદ્ધાંત છે, પ્રભુની ઈચ્છા સર્વોપરી, પ્રભુની કૃપા સર્વોપરી, એનાથી આગળ બીજું કાંઈ નથી. એ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો સર્વોપરી સિદ્ધાંત માનો વૈષ્ણવ. અહીંયા ખૂબ સુંદર પ્રકાર હરિરાયજી અહીંયા વર્ણિત કરે છે. 2 કળશ વિરાજમાન, અને ત્યાં વર્ણન કરે છે કે મોટો કળશ જે છે એ શ્રી મહાપ્રભુજીની, શ્રી સ્વામિનીજીના ભાવનો કળશ છે. નાનો કળશ જે છે શ્રી ગુસાઈજીના ભાવનો છે. શ્રી ચંદ્રાવલીજી, ગુસાઈજી એવં શ્રી ચંદ્રાવલીજીના ભાવનો આ કળશ છે. કે મોટો કળશ જે છે એમાં શ્રી મહાપ્રભુજીનો ભાવ શું કામ, શાની માટે? તો એમ કહે છે કે જો મોટો કળશ જે છે એનું આ પ્રમાણ છે કે પુષ્ટિ માર્ગમાં પ્રેમની મુખ્યતા છે, અને પ્રભુ પ્રેમથી રીઝે છે. એટલે મોટો કળશ જે છે એમાં શ્રી મહાપ્રભુજી સ્વામીજીની ભાવના કરવી, નાનો કળશ જે છે એમાં શ્રી ગુસાઈજીની ભાવના કરવી. કેમ કે શ્રી ગુસાઈજી રાગ ભોગ શિંગારના પ્રણેતા છે. એટલે પુષ્ટિ માર્ગમાં સર્વસ્વ રાગ ભોગ અને શિંગાર દ્વારા પ્રભુ અંગીકાર કરે છે. એ ભાવનાથી નાનો કળશ શ્રી ગુસાઈજી, શ્રી ચંદ્રાવલીજીનો ભાવ માનવો. અને બહુ જ સુંદર અહીંયા પ્રકાર, કળશના નીચે 4 દિશાઓમાં 4 સિંહ વિરાજમાન છે. તો કે આ 4 સિંહ જે છે એમનો શું ભાવ કરવો? તો કે 4 સિંહ જે છે એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી 4 સિંહ માનવા. અને કેટલું સુંદર અહીંયા સમજાવે છે કે આ 4 સિંહ જે છે ને એ જે કળશ, જે પુષ્ટિ પ્રેમનો કળશ છે, જેને પુષ્ટિ માર્ગનું જ્ઞાન નથી, જે પુષ્ટિ જીવ નથી, એને આ 4 સિંહ જે છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી સિંહ જે છે એ રોકી રાખે છે. એનો અર્થ શું વૈષ્ણવ? કેટલો દિવ્ય અર્થ છે આનો. કે આ 4 સિંહ જે છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, 4 પુરુષાર્થ કીધા શાસ્ત્રએ આપણને, કે મનુષ્ય જીવનભર આ ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં લાગેલો રહે છે. અને આ 4 પુરુષાર્થોમાં જ્યારે જીવ લાગેલો રહે છે, ત્યારે આ પ્રેમ રૂપી કળશ, આ પુષ્ટિ રૂપી કળશ સુધી પહોંચી નથી શકતો. એમાં ભમતો રહે છે. આ જીવનમાં, આ જીવનની જે આદિ વ્યાધિ ઉપાધિઓ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એમાં જ ફરતો રહે છે. કે જેના ઉપર મહાપ્રભુજીની કૃપા નથી થતી, જે પુષ્ટિ જીવ નથી, એ આ 4 સિંહ એમને રોકી રાખે છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી. અને એ પુષ્ટિ માર્ગીય જીવ ન હોવાના કારણે, પુષ્ટિ ભાવને સમજી નથી શકતો, આ પુષ્ટિ પ્રેમ રૂપી કળશ સુધી પહોંચી નથી શકતો. એટલો સુંદર આનો ભાવ છે. અને કહે કે એમાં જે ધ્વજા છે એ તો ગોપીઓનો ભાવ છે, ગોપીજનોનો ભાવ છે. કેમ કે ગોપી પ્રેમ કી ધ્વજા, પરમાનંદાસજીનું સુંદર પદ અહીંયા કોટ કરે છે શ્રી હરિરાયચરણ. ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो अपने वश, उर्धर श्याम भुजा, शुक मुनि व्यास प्रशंसा कीनी, ऊधो संत सराही, भूरी भाग्य गोकुल की वनिता, अति पुनित भव माही, कहा भयो जो विप्र कुल जन्म्यो, जो हरि सेवा नाई, सोई कुलिन दास परमानंद, जो हरि सन्मुख धाई. कुलीन तो ई છે, સૌભાગ્યશાલી તો ઈ છે જે પ્રભુના સન્મુખ જાય. ગોપી પ્રેમ કી ધ્વજા,
અને કહે કે આ ગોપીઓની ધ્વજા જે છે એ કોઈ ચાંદી કે સોનાની લાકડીમાં નથી, પરંતુ વાંસની લાકડીમાં. તો કે વાંસની લાકડીનો શું ભાવ? તો કે પ્રભુને વાંસ પ્રિય છે, વાંસળી બહુ પ્રિય છે. એ ભાવથી, કેમ કે સાત્વિકતા છે, વાંસમાં સાત્વિકતા છે, એ ભાવથી આ વાંસમાં આ ગોપીજનોના ભાવરૂપી ધ્વજા ઈ પધરાવવામાં આવે છે, ઈ ફહેરાવવામાં આવે છે, એનું આરોહણ થાય છે. હેલો, હાજી. અને જે સુંદર આ મુખ્ય ધ્વજા અને જે 7 ધ્વજા જે છે એમાં બહુ સુંદર 7 સ્વરૂપોનો ભાવ છે, 7 બાળકોનો ભાવ છે. તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી એવમ 7 બાળકો, બધું ખૂબ સુંદર ભાવના અહીંયા આપેલી છે ધ્વજાજીની અને કળશની. અને હવે ચક્રરાજ સુદર્શનની ભાવના અહીંયા બહુ સુંદર વર્ણન કરી રહ્યા છે. અને તદ અંતર્ગત હરિરાય ચરણમાં આજ્ઞા કરે છે કે 2 ચક્ર જે છે એ જગમાં પ્રસિદ્ધ છે. 2 મંદિર, 2 વૈષ્ણવ મંદિર એવા છે કે જ્યાં ચક્ર વિરાજમાન છે. પેલો જગન્નાથજીના મંદિર ઉપર ભ્રામરી ચક્ર વિરાજમાન છે, અને બીજો શ્રીજી મંદિર ઉપર સુદર્શન ચક્ર વિરાજમાન છે. એ સુદર્શન ચક્રની શું ભાવના છે કે એ સુદર્શન ચક્ર જે છે એ સુદર્શન ચક્રના માધ્યમથી પ્રભુ પોતાના ભક્તોની રક્ષા કરે છે, અને સુદર્શન ચક્રની જ ભાવનાથી ભક્તો પ્રભુની રક્ષા કરે છે કે આ સુદર્શનજી વિરાજમાન છે તો અમારા પ્રભુની રક્ષા કરશે. આ દિવ્ય અલૌકિક ભાવના છે. રજ આરજ લાગો મેરી અખિયાને રોગ દોષ જંજાલ, એ જે દિવ્ય પુષ્ટિ ભાવના છે એનો આ પ્રકાર અહીંયા વર્ણિત છે. અને એમાં બહુ જ સુંદર અંબરીશ ચરિત્રનું અહીંયા વર્ણન હરિરાયજી આપ કરે છે. સુદર્શન નમસ્તુભ્યમ સહસ્ત્રાચ્યુત પ્રિય સર્વાસ્ત્ર ધાતેન વિપ્રાય સ્વસ્તિ ભૂયાત દુંસ્યતે. બહુ સુંદર અહીંયા વર્ણન છે નમો સ્કંદનું. જેમ રાજા અંબરીશને દુર્વાસાજીએ શ્રાપ આપ્યો તો ત્યાં રક્ષણાર્થે સુદર્શનજી આવી ગયા. ભક્તની રક્ષા કરવાની માટે સુદર્શનજી આવી ગયા. દુર્વાસાજી ઉપર કુપિત થયા સુદર્શનજી. એમ અહીંયા ભક્તના ભાવરૂપી પ્રભુ જે વિરાજમાન છે એમની રક્ષાની માટે સુદર્શનજી સાક્ષાત વિરાજમાન છે. અને સુદર્શનજીમાં કેવલ અને કેવલ ખૂબ સુંદર પ્રકાર છે અત્તર ખાસ સમર્પવામાં આવે. તો કે અત્તરનો શું ભાવ? તો કે અત્તર જે છે એમાં ગોપીજનોનો ભાવ છે, એમાં સ્વામિનીજીનો ભાવ છે. સ્નેહરૂપી અત્તર છે, સ્નેહરૂપી સુગંધી છે. તો કે સ્નેહરૂપી સુગંધી જ્યારે ચક્રરાજને સમર્પિત કરવામાં આવે ત્યારે આપણા સ્નેહનું રક્ષણ ચક્રરાજ સુદર્શન કરે છે. આ સુંદર ભાવ એનું વર્ણન અહીંયા પ્રાપ્ત થાય છે આપણને. એટલે સુદર્શનજી, ધ્વજાજી, અને ધ્વજાજીમાં સાક્ષાત શ્રીજી બાવાનું સ્વરૂપ માનેલું છે. જો ઘણાને આ વિસ્મય થાય છે કે ધ્વજાજીમાં શ્રીજી બાવાનું સાક્ષાત સ્વરૂપ કેવી રીતે? કેમ કે ધ્વજાજીની પધરામણી પણ થતી હોય છે. કહે ને કે ગોપી પ્રેમ કી ધ્વજા. શ્રીજી ક્યાં વિરાજમાન છે? જ્યાં સાક્ષાત ગોપીજનોનું સ્વરૂપ હોય, જ્યાં સાક્ષાત ગોપીજનોનો ભાવ હોય, ત્યાં સાક્ષાત શ્રીજી જ વિરાજમાન હોય. એટલે ધ્વજાજીમાં ખાસ કરીને શ્રીજીનો ભાવ માનવો. એમ તો હરેક સ્થળે શ્રીજીનો જ ભાવ છે, શ્રીજીની જ નિકુંજ છે, પરંતુ ખાસ કરીને ધ્વજાજીની પધરામણી એટલે જ થાય છે કેમ કે ગોપી પ્રેમ કી ધ્વજા. આ અલૌકિક ભાવ હરિ અનંત, હરિ કથા અનંત. મારી આગળ ગ્રંથ છે, હું એક પંક્તિ વાંચતો જાઉં અને એક પાનું જોતો જાઉં છું અને વિસ્મિત થઈ રહ્યો છું કે શું વસ્તુ સમજાવીને શું વસ્તુ નહીં સમજાવી. પરંતુ મુખ્ય આ પ્રકારો હતા જે મેં મારા પ્રયત્નોથી આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું એમ સમજુ છું કે આ પ્રકાર આપને ખૂબ સુંદર રીતે સમજાયા હશે. અને હવે આપણા વચનામૃત સત્રનો, સત્સંગ સત્રનો અહીંયા વિરામ આપીએ. છેલ્લે
શ્રીજીના સ્વરૂપની એક બહુ સુંદર એક આખ્યાયિકા છે, એક શ્લોક છે જે શ્રી ગોપીનાથજીના દ્વારા રચિત છે. કેમ કે શ્રીજી મંદિરની તો ભાવના આપણે જાણી, પરંતુ હવે શ્રીજીના સ્વરૂપની ભાવના બહુ સુંદર શ્લોક શ્રી ગોપીનાથ પ્રભુચરણના દ્વારા શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ આત્મજ શ્રી ગોપીનાથજીના દ્વારા રચિત છે. જેમાં શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે, ગોવર્ધનાધીશ રૂપમ મૂળ રૂપાનુકારત સ્મરણીયમ ચ સેવ્યમ ચ ભક્તિ માર્ગાનુસારત. શ્રી ગોવર્ધનાધીશ જે છે, શ્રીજી બાવા જે છે, મૂળ રૂપાનુકારત કે પરબ્રહ્મનું સ્વરૂપ જાણજો, મૂળ રૂપાનુકારત સ્મરણીયમ ચ સેવ્યમ ચ ભક્તિ માર્ગાનુસારત. વૈષ્ણવો, ગોપીનાથ પ્રભુચરણ સાક્ષાત આપ આજ્ઞા કરે છે કે ગોવર્ધનાધીશનું સ્મરણ, શ્રીજી બાનું સ્મરણ ભક્તિ માર્ગના અનુસાર કરજો. એમનું સેવન અને એમનું સ્મરણ બંને ભક્તિ માર્ગના અનુસાર કરજો. અને એમાં જ હું એક વિશેષ વાત મારા ભાવની એમાં જોડીશ કે સ્મરણીયમ ચ સેવ્યમ ચ ભક્તિ માર્ગાનુસારત તો છે જ, પરંતુ શ્રીજી મંદિર આપણા ઘરનું મંદિર અથવા ગુરુ ઘરનું મંદિર બધાયમાં વ્રજનો ભાવ કરજો, ભક્તિ માર્ગાનુસારત એમાં ભાવ કરજો. આ એની વિશેષતા છે. શ્રીજીની ભાવના, શ્રીજીની સેવા, શ્રીજીનું સ્મરણ ભક્તિ માર્ગના સિવાય થઈ જ ન શકે. ભક્તિ માર્ગના સિવાય, ભક્તિ ભાવના સિવાય, પુષ્ટિ ભાવના સિવાય એનું સ્મરણ પણ નહીં કરવું, એમનું સેવન પણ નહીં કરવું. અને એ પુષ્ટિ ભાવ માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને મળી શકે, મહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. અન્ય કોઈ એનો માધ્યમ નથી. દ્રષ્ટિકોણ તો વલ્લભ આપે, જેમ સુરદાસજીને આપ્યું. આપણે બધાએ સુર બનવાની આવશ્યકતા છે, અને તો જ ભગવદ લીલા ગાઈ શકશું શ્રી મહાપ્રભુજીના વચનાનુસાર. એટલું જ કહીને મારા વક્તવ્યને અહીંયા વિરામ આપીશ. છેલ્લે મંદિરમાં કોઈનો પણ લૌકિક ભાવ ન આવે એના માટે બે પંક્તિ મારી કવિતા મેં લખેલી છે, એની આપ સમક્ષ રજૂઆત કરીશ. જ્યારે પણ આપણે મંદિરમાં જે ઘણા વૈષ્ણવ એમ કહેતા હોય કે શ્રીનાથ દ્વારા જાઓ ને તો બધી માન્યતાઓ પૂરી થાય, બધું લૌકિક પૂરું થાય. પરંતુ લૌકિક તો દ્રષ્ટિવાળા માંગે, દ્રષ્ટિકોણ વાળા તો અલૌકિક માંગે. દ્રષ્ટિ વાળા હોય ને, લૌકિક વાળા હોય ને શ્રીજી થી માંગે, અને અલૌકિક વાળા હોય ને, દ્રષ્ટિકોણ વાળા હોય ને શ્રીજીને માંગે. તો વૈષ્ણવો, હવે આપણે સિલેક્શન કરવાનું છે કે આપણે શ્રીજીને માંગવા છે કે શ્રીજી થી માંગવું છે. પુષ્ટિ ભાવ તો શ્રીજીને માંગવા છે. આપણને કઈ નાનું, કઈક સસ્તું આપણને ચાલતું નથી. કઈક નાનું કઈ ઓછું આપી દે ને ઠાકોર, આપણને જ ચાલતું. આપણને ઠાકોરજી જ જોઈએ કે ભાઈ ઠાકોરજી હોય ને તો બધું આવી ગયું. ઓલા કહે ને, કૌરવોની પાસે સેના હોય અને પાંડવોની પાસે સાક્ષાત પ્રભુ હોય, કૃષ્ણ હોય. તો કૃષ્ણ જ્યાં હોય ત્યાં જ વિજય છે, ત્યાં જ જય છે. કૃષ્ણ જ્યાં છે ત્યાં જ જીવનની સાર્થકતા છે. કૃષ્ણની સેવા જ્યાં છે ત્યાં જ જીવનની સાર્થકતા છે. એટલે આપણે મંદિરમાં જઈએ તો પ્રભુથી કંઈક માંગણી કરવી, તો પ્રભુની માંગણી કરવી. જેમ પ્રહલાદજી પણ નરસિંહજીને વિનંતી કરે છે. નરસિંહજી પ્રહલાદજીને આજ્ઞા કરે છે, પ્રહલાદ તું મારો ભક્ત છે, માંગ, હું તારો ઉપર પ્રસન્ન છું. પ્રહલાદજી વિનંતી કરે છે, પ્રભુ જે આપનાથી માંગે ને, નસ ભૃત્ય સવઈ વણિક. જે આપનાથી માંગે ને એને ભૃત્ય એટલે સેવક નહીં જાણવો, એને તો વણિક જાણવો, એને તો વેપારી જાણવો. આપનાથી મંગાય, અરે આપને મંગાય, ઈ ભૃત્ય છે, ઈ સેવક છે. અને એકાદશ સ્કંદમાં કેટલી સુંદર પ્રભુ આજ્ઞા કરે છે ઉદ્ધવજીને, મારો ભક્ત કેવો હોય, મારો પુષ્ટિ ભક્ત જે હોય કેવો હોય, દિયમાનમ ન ગ્રહણંતી વિના મત સેવનમ જના. કે મારો સેવક હું એને આપું ને કઈ તો પણ ન લે, વિના મત સેવનમ જના, કે મારી સેવા જ લે, કેવલ મારી સેવા કરે. એક તો કહે કે એક પ્રભુથી માંગે, અને પ્રભુ અહીંયા શું કે હું આપું ને તો પણ ન લે, એ ના પાડી દે. પ્રહલાદજીને આપવા જાય, નરસિંહજી આપવા જાય, પણ પ્રહલાદજી ના પાડી દે કે મારે નથી જોઈતું. તો માંગવાની તો ક્યાં વાત રહી. આ દિવ્ય ભાવના પુષ્ટિ માર્ગની છે. આના ઉપર મેં કવિતા લખેલી છે,
પરંતુ આપના સમક્ષ બે પંક્તિઓ રજૂઆત કરી છે. એની કલિયુગમાં વાલા વૈષ્ણવો મંદિરને પણ મોલ કરે છે. મોલ એટલે સમજો છો ને, શોપિંગ મોલ. મંદિરમાં જઈએ ને એટલે મોલ કરી દઈએ આપણે પ્રભુથી કંઈ માંગવાની, કંઈક લેવાની આશા રાખીએ. કલિયુગમાં વાલા વૈષ્ણવો મંદિરને પણ મોલ કરે છે. જ્યારે ત્યારે જવું છે મોલમાં, પરંતુ સેવા માટે ટાલમટોલ કરે છે. શોપિંગની આદતે હવે તો ભગવાનને પણ ખરીદવાના પ્રયત્ન ઓલ કરે છે. એક જ વાત જીવ ન જાણે કે વલ્લભની આજ્ઞાનું ઉલ્લંઘન જ ભક્ત અને ભગવાનની વચ્ચે વોલ કરે છે. વોલ એટલે સમજો છો ને, દિવાલ. અને હવે સમાધાન કહે છે શિશિર કે વલ્લભના વચનો જ બધી પ્રોબ્લેમ સોલ્વ કરે છે. કલિયુગમાં વાલા વૈષ્ણવ મંદિરને પણ મોલ કરે છે. એટલે આપણે શ્રીજી સન્મુખ જઈએ, શ્રીજી મંદિરમાં જઈએ તો ત્યાં મોલની ભાવના ન કરીએ. એટલે શ્રીજી થી કંઈ ન માંગીએ, પરંતુ શ્રીજીને માંગીએ. શ્રીજી બધા ઉપર કૃપા કરે. અને ફરી એકવાર શ્રીજી મંદિર લોસ એન્જલસને અને આટલા સુંદર આયોજનના બધા જ આયોજકોને ખૂબ ખૂબ શુભકામના, શુભાશીષ આપીશ. અને શુભાશીષ એની પણ આપીશ કે શ્રીજી જલ્દીથી જલ્દી વ્રજરૂપી લોસ એન્જલસમાં પધારે અને આપ સર્વે ઉપર કૃપા કરે. બધા જ વૈષ્ણવને ખૂબ ખૂબ શુભકામના, શુભાશીષ આપીને અને આજના સત્સંગ સત્રનો વિરામ કરીશ. અને ફરીથી એવી અપેક્ષા કરીશ કે આપણે આવા સુંદર સુંદર વિષયો ઉપર થોડા અંતરાલોમાં આપણે મળતા રહીએ, ઓનલાઈન અને સાક્ષાત. તો પ્રભુની કૃપા બધા ઉપર રહે અને જુદા જુદા વિષયો ઉપર આપણે ચર્ચા, આપણે ભગવદ નામનો આનંદ લેતા રહીએ અને આપણું જીવન અલૌકિક બનાવતા રહીએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. શુભકામના એવં શુભાશીષ.